આપ સૌ સુજ્ઞ શ્રોતાજનોને આવકારતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અનહદ આનંદ અનુભવે છે. શ્રીમદ રાજચંદ્રની કથાના આજના સૌજન્યદાતા રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સર્વે મુમુક્ષુ ભાઈ બહેનો તથા પૂજ્ય ભાઈ શ્રી નલિનભાઈને આવકારું છું અને વંદન કરું છું. શ્રી શિવ શાહની દિવ્ય સ્મૃતિમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘે આ કથા શ્રીમતી મીનાળબેનના આર્થિક સહયોગ દ્વારા યોજી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. શ્રી વિક્રમભાઈ તથા સાથી કલાકારો સંગીતના સુરો રેલાવશે અને કૃપાળુ દેવના પદોની આંતરિક અનુભૂતિ કરાવશે. પ્રખર વિદ્વાન તત્વચિંતક સાક્ષર આપણા સૌના લાડીલા પદ્મશ્રી કુમારપાળભાઈને અંતરથી આવકારીએ. છેલ્લા 6 વર્ષોથી ચાલતી કથા શૃંખલા દ્વારા તેમની અસ્ખલિત વાણી મુંબઈ ગરાને માણી છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. ડૉક્ટર કુમારપાળભાઈએ મેળવેલા એવોર્ડ તરફ આપણે નજર કરીએ. ઇંગ્લેન્ડમાં હેમચંદ્રાચાર્ય એવોર્ડ, કેલિફોર્નિયામાં ગૌરવ પુરસ્કાર, કેનેડામાં જૈનો દ્વારા પ્રેસિડન્ટ સ્પેશિયલ એવોર્ડ, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના હસ્તે જૈન રત્ન એવોર્ડ, શ્રી ભારત જૈન મહામંડળ તરફથી જૈન ગૌરવ એવોર્ડ, જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ દ્વારા જૈન વિભૂષણ એવોર્ડ, યાદી ખૂબ લાંબી છે. 11 વર્ષની ઉંમરથી લેખનનો પ્રારંભ કરનાર શ્રી કુમારપાળભાઈ, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે પદ્મશ્રીનો એવોર્ડ મેળવનાર શ્રી કુમારપાળભાઈ, આવા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા ડૉક્ટર કુમારપાળભાઈ આપણી વચ્ચે છે તે આપણું ગૌરવ છે. તેમને વધાવીએ છીએ. સંઘના પ્રમુખ શ્રી CD શાહને શ્રી કુમારપાળભાઈને શાલ ઓઢાડી અભિવાદન કરવા વિનંતી કરું છું. આ કથાની પરિકલ્પનાના સર્જક ડૉક્ટર ધનવંતભાઈ શાહને યાદ કરીએ. जला दे ज्ञान की ज्योति जला दे ज्ञान की ज्योति जला दे. भटकता मन मेरा स्थिर हो जाए, विषयों की लालसा न उधम मचाए. भटकता मन मेरा स्थिर हो जाए, सुरता मेरी खुद में समाए. जला दे जला दे जला दे ज्ञान की ज्योत जला दे. કુમારપાળભાઈ, આપને હવે આપણી કથાનો પ્રારંભ કરવા. તમને થોડો ઘણો પણ વિક્ષેપ પડ્યો હોય તો મેં ઈચ્છામી દુકડમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાધ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. આત્મ ધર્મોસ્તુ મંગલમ. મહાદેવ્યા કોક્ષેરત્નમ, શબ્દચિત વરાત્મજમ,
श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્ર્યમ ચ તપસંયમશ્ચ શરણો ભગવાન મહાવીરો. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના આપના હૃદયમાં બિરાજમાન એ અંશને પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીની ભક્તિના એ અંશને વંદન કરીને મારી વાતનો પ્રારંભ કરું છું. વાત તો મારે પણ મનમાં ઘણી હતી. આ મારી 7મી કથા. 6 કથાનો મારો રાબદ આજે નથી. અને એનું મનમાં ભારે દુઃખ પણ હોય, પણ સાથોસાથ એમનું જે કમિટમેન્ટ હતું ધન્વંતભાઈનું, બહુ જ મોટું કમિટમેન્ટ હતું. ધન્વંતભાઈને મેં ગુણવંતભાઈ બરવાડિયાએ અને મંગલભાઈએ વારંવાર વિનંતી કરી કે ધન્વંતભાઈ તમે થોડો આરામ લો, આ ધમાલ કરવાની જરૂર નથી. પણ પોતાનું કમિટમેન્ટ એટલે એને શરીરની પણ પરવા ન કરી, પોતાના કમિટમેન્ટની ચિંતા કરી. પૂજ્ય લાડકચંદ બાપા સાથે ખૂબ અંતરંગ સંબંધ. પૂજ્ય બાપા લાડકચંદ બાપુજી ઘેર આવે, બેસે, વાતો કરે સાયલાના માટે. પૂજ્ય ભાઈશ્રી સાથે તંતુ જોડવાયો, પૂજ્ય સદગુણાબેન સાથે જોડવાયો, એ પછી આજે વિક્રમભાઈ અને મિનળબેન સાથે જોડવાયો. આ સંસ્થાનો એક આભાર. આ મારી પોતાની સંસ્થા છે એટલે મુંબઈ જૈન યુવક સંઘનો આભાર. છેલ્લે દિવસે જ્યારે નિરાંતે મારી પાસે થોડો સમય હશે ત્યારે માગીશ. સુરેશભાઈનું પુસ્તક ખરેખર સુંદર પુસ્તક છે. અને મને એમ થયું કે મહાવીરના માલકંસમાં એમણે કૃષ્ણની વાંસળીના સૂર આપણને સંભળાવ્યા છે, એવું એક આ સરસ પુસ્તક છે. બહુ સરસ પુસ્તક લખ્યું છે. અને ત્યારે હવે પૂજ્ય સરયુબેનની પણ અહીંયા ઉપસ્થિતિ છે, આવી અને વિરલ પુરુષોની ઉપસ્થિતિ છે. એના આનંદ સાથે મારી આજની વાતનો પ્રારંભ કરું છું. કોઈક વ્યક્તિ, કોઈક વિભૂતિ આ જગત પર કંઈક એવી આવે કે જેનું સ્મરણ કરતાં આપણા હૃદયમાં મૌન છવાઈ જાય. એવો એક મૌનનો અનુભવ, એવી એક અનુભૂતિ, એવી એક હૃદયસ્પર્શિતા. મને નીતિનભાઈ ઘણીવાર પૂછે ત્યારે મેં એમને કહ્યું કે મેં ઘણા પુસ્તકો લખ્યા, 120થી ઉપર જતી રહી હશે હવે તો, સેન્ચુરી તો પૂરી થઈ ગઈ. પણ મેં એમને કહ્યું કે મેં ઘણા પુસ્તકો લખ્યા. આનંદગંજી ઉપર લખ્યું, મહાવીર સ્વામી ઉપર લખ્યું. પણ જ્યારે મને રાજ સૌભાગ્ય સત્સંગ મંડળે કહ્યું કે તમે શ્રીમદજી ઉપર પુસ્તક લખો, અને ત્યારે મારે આપને એ કહેવું છે, આ મારો હૃદયનો અનુભવ છે કે શ્રીમદજી વિશે જેમ એ ગ્રંથ લખતો ગયો ને એમ મારા ભીતરમાં કોઈક નવી નવી લિપિઓ મંડાતી ગઈ. એક જુદો અનુભવ થયો, એક જુદા પ્રકારની આધ્યાત્મિકતાનો અનુભવ થયો. એનું કારણ એ આપણા યુગના પુરુષ છે, આપણી વેદનાઓને પામેલા છે, આપણને પાર લઈ જવા માટે આવેલા છે, આપણા મૂળ માર્ગનું દર્શન કરાવનારા છે, જે કંઈ હોય તે. પણ ત્યારે મને એ અનુભવ થયો કે આ કેટલી અદ્ભુત વાત છે. એ પછી તો ઘણું કામ કર્યું, શ્રીમદજી વિશે અભ્યાસ કર્યો. પણ આજે મારે માટે મોટો પ્રશ્ન છે, અને મારે માટે પ્રશ્ન એ છે કે આ વિરાટ સાગરમાંથી મારે તમને શું કહેવું.
4 દિવસ પહેલાં એક સમી સાંજે પૂજ્ય રાકેશભાઈ બાપાજીએ પણ મને આ પૂછ્યું. મને કે કુમારપાળ શું કરશો? સાહેબ એ મને ખબર નથી, શ્રોતાઓ જેમ ચાલશે એમ એની પાછળ આપણે ચાલીશું, અથવા તો પેલો આપણને જે કહે છે બોલવાનું એ બોલતા જઈશું. આટલા બધા પ્રસંગો, આટલું સાગર સમૂહ જીવન, આટલી બધી ઘટનાઓ, એના આટલા બધા અર્થો, એને કઈ રીતે પાર પામવું એ મારા ગજા બહારની વાત છે. એટલે આપના સૌની ક્ષમા સાથે આ પહેલી વાર, 7 કથાઓમાં ક્યારેય ક્ષમા નથી માગી, પણ પહેલી વાર હું આ કથાનો એ રીતે પ્રારંભ કરું છું કે હું આપને કોઈ સાગરના થોડાક બિંદુઓ, સાગર નદી નહીં, ઝરણું નહીં, તળાવ નહીં, સરોવર નહીં, માત્ર સાગરના થોડાક બિંદુઓની વાત કરી શકીશ આ 3 દિવસમાં. અને ત્યારે આપણે એટલી જ ઈચ્છીએ કે આપણા હૃદયમાં, આપણા અંતરમાં આરત હોય, ભક્તિ ત્યારે જ પહોંચી શકાય. આ વિભૂતિના દર્શનોને ત્યારે જ પામી શકીએ જ્યારે આપણા અંતરમાં આરત હોય, આંખમાં શ્રદ્ધા હોય અને હૃદયમાં ભક્તિ હોય. આપણે એ ભક્તિ, એ શ્રદ્ધા, એ આરત ભીતરમાં ધારણ કરીને આ શ્રીમદ રાજચંદ્રજીની કથા વિશે વિચાર કરીએ. મેઘ રૂડા આણ્યા અમ ઉરુક્ષેત્રમાં, તમે અમારા ઉરના મરુક્ષેત્રમાં, એટલે હૃદયના મરુક્ષેત્રમાં, હૃદયના રણમાં તમે શું બનીને આવ્યા? તમે મેઘ બનીને વરસ્યા અમારા ઉપર. પરમ કૃપાળુદેવની જે છે આ છે, ટહુકી સ્વર્ગીય મધુરા રાગ મલ્હાર જો. અને કેવું નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં, આપણા જીવન બાગને નવ પલ્લવતા અર્પી. મિત્રો, આપણે બાગ તો બનાવતા હતા, વાવતા ઘણું હતા જીવનમાં, પણ પલ્લવતા નહોતી થતી. ત્યારે એ પલ્લવતાનો જે અનુભવ છે એ અહીંયા થયો. કીધા અમને ઉન્નત અધિક ઉદારજો, સાધુ ચરિત સદગુરુ, તમારા સ્મરણ શા શા કરું, તમારા કેટલા સ્મરણ કરું એની કલ્પના કરીએ. અને એટલે જ આ વિરલ જીવનની કથા કરીએ ત્યારે સૌથી પહેલી વાત એ છે કે આપણી ફૂટપટ્ટી ન ચાલે. આપણી જે ફૂટપટ્ટી છે અને આ વિભૂતિઓની ફૂટપટ્ટી છે એ બહુ જુદી વાત છે. માત્ર શ્રીમદજીનું આયુષ્ય 33 વર્ષ, અને આ અલ્પ આયુષ્ય આપણે ભૂલ એ કરીએ છીએ. અને હું તમને ખાનગીમાં કહેવા માગું છું કે કોઈ સંત પુરુષના વર્ષોની ઉજવણી ના કરશો. એનું કારણ છે, એ સંતનો જન્મ આજે નથી થયો, આ વખતે નથી થયો, એ તો પરાપૂર્વના સંસ્કારોથી આવતી એક સરિતા છે. એને કોઈ વર્ષને માપદંડ નથી હું કે તમે પામી શકીશું નહીં. અને ત્યારે વિચાર કરીએ સૌથી પહેલાં કૃપાળુદેવના સમયનો. હંમેશા આ બધા એ સમય આવે છે જ્યારે જગતની એક પુકાર હોય છે, જગત એક તરફડતું હોય છે કોઈ વિભૂતિને માટે. ભગવાન મહાવીર આવ્યા, આપણે જાણીએ છીએ કેટલી હિંસા, યજ્ઞોમાં હિંસા, સ્ત્રીઓની દુર્દશા, ઉચ્ચ વર્ગનો જુલમ, શાસ્ત્રો પર ઇજારાશાહી, અને ત્યારે ભગવાન મહાવીરનું પ્રાગટ્ય થયું. એટલે સમાજની આહમાંથી આ વિભૂતિઓનું જીવન પ્રગટતું હોય છે. મારે આપણે એ કહેવું છે કે આજ સુધી આપણે બધો વિચાર કર્યો, પણ કૃપાળુ દેવના સમયનો સમાજ શું હતો અને કઈ સમાજની પરિસ્થિતિ હતી કે જે પરિસ્થિતિમાં એમણે પોતાની ઉપદેશ ધારાથી એક આ પ્રચંડ પરિવર્તન કર્યું. એ કઈ પરિસ્થિતિ હતી ત્યારે મહાવીરના માર્ગમાં એ સમયે મંત્ર અને તંત્રનો મહિમા વધી ગયો હતો. ઘણા સંતો સંત નથી હોતા, એ જાદુગરનો બિઝનેસ કરતા હોય છે. તમને કંઈક આપે અને પાર પામી જાઓ. આ સંતત્વ નથી, આ જાદુગરત્વ છે. ત્યારે અહીંયા તમે જુઓ કે એવો સમય
કે જ્યારે માણસ એક આધિ વ્યાધિ અને ઉપાધિમાં સપડાયેલો હતો, માણસ બહાર જ એટલો બધો હતો કે એને ભીતરનો કોઈ ખ્યાલ જ નહીં. એને આત્માના ધર્મનો ઉપાસક એ આત્માથી ખૂબ વેગળો ચાલ્યો ગયો હતો. અને એ સમયે જ્યારે જગતને જગાડવાની જરૂર હતી, આ સંતો ક્યારે આવે? જગતને જગાડવાની જરૂર હોય ત્યારે આવે. અને એ જગતને જગાડવાની જરૂર હતી એવે સમયે આ ભવરોગના ઔષધ સમાન વીર પ્રભુના વચનામૃતો જગતને આપવા માટે શ્રીમદજી આ પૃથ્વી પર આવ્યા. એટલે એ ધર્મ, તમે કોઈ એસ્ટ્રોનોટ અવકાશયાત્રીને જોયો હશે, તમે એનું નાક નહીં દેખાય, મોં નહીં દેખાય, હાથ નહીં, કંઈ જ નહીં દેખાય, બધું જ લદાયેલું હશે. એમ માણસ આખો અવકાશયાત્રી જેવો બની ગયેલો. માણસ નહોતો રહ્યો. એ કોઈ દંભમાં, કોઈ આડંબરમાં, કોઈ બાહ્યાચારમાં, કોઈ દેખાવમાં એ એટલો બધો ડૂબી ગયો હતો કે ત્યારે એ માણસને એના હૃદયને ઢંઢોળવા માટે આ સંત પુરુષ આવ્યા. અને એટલે જ એ 20મી સદીના સત્પુરુષ પણ કહેવાય છે અને 20મી સદીનું આશ્ચર્ય પણ કહેવાય છે. સત્પુરુષ તો ખરા જ, સદગુરુ ખરા, અનંત કૃપા વરસાવનાર ખરા, નિષ્કામ કરુણા કરનાર ખરા, પણ સાથોસાથ એક આશ્ચર્ય. તમે કોઈ ફૂટપટ્ટી આ આખી કથા દરમિયાન તમે જોશો, આપણી ચાલશે નહીં. અને એટલે પેલો આપણે ત્યાં કહ્યું છે કે વિરાટ આકાશને એક નાનકડા ખોબામાં ભરીએ અને ત્યારે શું થાય? પણ ત્યારે મારી બહારે આ સમર્થ સદગુરુ આવ્યા છે કે જેમણે પરમ કૃપાળુ દેવની વાણી સમાજમાં સતત ચોતરફ વહેતી રાખી છે અને સમાજને જગાડ્યો છે. અને એ માર્ગના આવા પરમ ઉપાસકોને વંદન કરીને મારી વાતની શરૂઆત કરું છું. આ આધ્યાત્મિકતાની ગહેરાઈ શું, એની પાછળનો પરિસ્થિતિ કેવો અલૌકિક પ્રકાશ. કેટલીક વ્યક્તિઓ એ વ્યક્તિ નથી હોતી, એક આખું વાતાવરણ હોય છે. કેટલીક વ્યક્તિઓ એ વ્યક્તિઓ નથી હોતી, સમગ્ર મંદિર હોય છે. એ જ્યાં જાય ત્યાં મંદિરનો ભાવ ખડો થઈ જાય. તમે જોજો, આ સદગુરુઓને જુઓ ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારા ગમે તેટલા મનના વિચારો, વિરોધો, કલ્પનાઓ, સંકલ્પો બધું ઘણું હોય, પણ તમે જ્યારે એમને જુઓ ત્યારે કદાચ શું હતું એ જ ભૂલી જશો. આ જે વિરલતા છે, આ જે અલૌકિક સ્વરૂપ છે, અને એ અલૌકિક સ્વરૂપની આપણે ઓળખ મેળવવી એ આજનો આપણો આ આશય છે. અને ત્યારે એ પરમ કૃપાળુ દેવનો વિચાર કરીએ ત્યારે એમ થાય કે એમણે લોકોને મૂળ માર્ગ પર સ્થિર કર્યા. પહેલું કામ આ કર્યું. અને કઈ રીતે કર્યા? તો મહાભારતમાં એક જગ્યાએ એમ કહ્યું છે કે નહીં માનુષાત પરતરમ કિંચિત, મનુષ્યથી મોટું કોઈ નથી. પણ એનાથી આગળ જઈને પરમાત્મા મહાવીર દેવે એક અદ્ભુત વાત કરી. પોતાના જગતને એક અદ્ભુત વાત કરી મહાવીર દેવે. એમણે કહ્યું કે માનુષમ ખુસુદુલ્લહમ. પેલામાં કહ્યું કે મનુષ્યથી ઉપર કોઈ નથી, અને ભગવાન મહાવીર કહે છે કે હે મનુષ્ય થવું કઠિન છે. તારી ભીતરમાં જો પ્રેમ ન હોય, મૈત્રી ન હોય, કરુણા ન હોય, અનુકંપા ન હોય, દયા ન હોય તો તું મનુષ્ય નથી, ભગવાન મહાવીરની વ્યાખ્યા પ્રમાણે. અને એવે સમયે માણસના જીવનમાં એક દયાનો ભાવ આવે અને જીવન કેવું થઈ જાય અદ્ભુત. એક પ્રેમનો ભાવ આવે અને કેવું થઈ જાય સુંદર. એક નાની સી ઘટના આવે અને શું થઈ જાય. તમે કોઈકની થોડી સેવા કરો. શેખ સાદી નામના માણસે એમ કહ્યું છે કે સેવાથી માણસ, તમે બીજાને મદદ નથી કરતા, પણ સેવાથી માણસનો આત્મા
રોશન થાય છે, માણસનો આત્મા, પોતાનો આત્મા પ્રકાશિત થાય છે. તમે સેવા કરો છો બીજાની અને આત્મા પ્રકાશિત થાય છે તમારો. અને એ જ રીતે પરમ કૃપાળુ દેવના માતુશ્રી દેવમાં, એ દેવમાં એમના ઘેર આવેલા આડતિયાની, પુષ્કળ વૃદ્ધ આડતિયાની સેવા કરે છે. એ આડતિયું અત્યંત બીમાર છે અને વવાણિયામાં એ આવ્યો ત્યારે સેવા કરે છે. કેટલીક વસ્તુઓની ધારા ચાલતી હોય છે. તમે જો શ્રીમદ રાજચંદ્રજીના આખા જીવનને જો અર્ક તમે લાવો ને તો સેવા અને માતૃત્વ અદ્ભુત છે. શરૂઆતથી થાય અને છેક એમના દેહ વિલય સુધી આપણને જોવા મળે. કેટલીક ધારાઓ વ્યક્તિના જીવનમાં પહેલેથી છેલ્લે સુધી ચાલતી હોય છે. એ કરુણાની ધારા તમે જુઓ ક્યાંથી ક્યાં પહોંચે છે, તમને આપણને કલ્પના ન થાય. એક નાનકડી ગંગોત્રી જીવનના પ્રારંભે શરૂ થાય અને પછી એક વિરાટ ગંગાનો સાગર બની જાય. એવી જે કરુણા છે, એટલે દેવબાઈએ આ વૃદ્ધ આડતિયાની રાત દિવસ સેવા કરી. અને એ સેવા કરી માટે પેલો આડતિયો વિચારમાં પડે છે. તમે જો વવાણિયા જેવું ગામ, ઘરની સ્થિતિ મધ્યમ, એના ત્યાં એક આવેલો આડતિયો અને એની માં આ બીમાર માણસની એટલી બધી સેવા કરે છે. ભગવાન મહાવીરનું એ વચન ફરી યાદ મને આવશે કે હે ગૌતમ, ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો ને કે બીમારની સેવા માટે જવું કે દેવ દર્શન માટે જવું? ત્યારે ભગવાને ઉત્તર આપ્યો, હે ગૌતમ, બીમારની સેવામાં જ દેવ દર્શન છુપાયેલું છે. અને એટલે જ એ બીમારની જે સેવા કરી, અને હકીકત છે સેવાનો આધાર સંપત્તિ ઉપર છે જ નહીં, સેવાનો આધાર હૃદયની ભાવના ઉપર છે કે તમારા હૃદયમાં કેટલી એવી સેવા શુશ્રૂષા જોઈને દેવમાં કહે છે કે તમે કોઈ વાતે ફિકર ના કરશો, તમારી બધી હું સેવા શુશ્રૂષા કરીશ. અને ત્યારે એ જમાનાની કલ્પના કરો. આ બહુ મુશ્કેલ છે એ જમાનાની કલ્પના કરવી, કારણ કે જ્યાં રોટલો અને છાશ ખવાતી અને પીઝા અને બર્ગર ખવાતા હોય એમાં આપણે વાત કરીએ છીએ. ત્યારે એ જમાનાની આપ કલ્પના કરો કે એ જમાનાએ કહ્યું, દેવબા આ ઘરડાના તને લાખ લાખ આશીષ છે. કેવું કોમળ ચોખ્ખું હૃદય, અને એના એવા એક નિર્મળ હૃદયના આશીષ. અને આશીષ કેવા કે છે, પ્રભુ તમારી કુખે 71 પેઢીને ઉજાળનારો કુળનો દીપક આપે એવા મારા તમને આશીષ છે. અને એ દેવબાના હૃદયની વિશાળતા કેટલી! સેવાનો મહિમા તો આપણે જાણીએ છીએ. હમણાં જ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત થઈ. નત્વમ કામયે રાજ્યમ ના સ્વર્ગમ ના પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ. નત્વમ કામયે રાજ્યમ, મને રાજ્યની કામના નથી અને સ્વર્ગની પણ કામના નથી અને પુનર્જન્મની પણ કામના નથી. કામયે દુઃખ તપ્તાનામ, બસ એટલી ઈચ્છા છે કે દુઃખથી તપ્ત એવા માણસોનું કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. દુઃખથી તપ્ત એવા પ્રાણીઓના દુઃખને દૂર કરું, બસ એમાં મારા જીવનની ધન્યતા છે. ત્યારે વિચાર કરો કે આ દેવમાં કેવા હશે. પંચાણભાઈ એટલે કે કૃપાળુ દેવના દાદા, એ થોડીક આર્થિક મુશ્કેલીમાં આવ્યા ત્યારે દેવબાએ સામે ચાલી અને ઘરેણાં પોતાના આપ્યા હતા આ આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે. આવી એક સ્ત્રી, આવી એક માતા, અને એ માતાના જીવનની ઉદારતા જે સતત સૌ જોતા હોય છે, ત્યારે એ વવાણિયાની તીર્થભૂમિ પર વિક્રમ સંમત 1924ની કાર્તકી પૂનમે પરમ કૃપાળુ દેવનો જન્મ થાય છે. તમે વિચાર કરો, કાર્તકી પૂનમનો વિચાર કરું છું. કાર્તકી પૂનમે કોણ જન્મ્યું? બીજું ગુરુ નાનક. કોઈક વખત ગુરુ નાનકનો ગ્રંથ સાહેબ વાંચશો તમને ખબર પડશે કે ગુરુ નાનકે રામાયણના કેટલા રેફરન્સ લખ્યા છે. શીખ ધર્મ રેફરન્સ બધા જ રામાયણના તમને મળે.
અને બીજા તમે સૌ જાણો છો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. અને કેવો તંતુ છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે કૃપાળુદેવ વારંવાર આદરપૂર્વક ઉલ્લેખો કરે છે. અને ત્યારે આવી ત્રણ વ્યક્તિઓનો જન્મ થયો એટલે એમ કહી શકાય કે દેવ દિવાળીની અજવાળી રાતે આ પૃથ્વી ઉપર જામી ગયેલા અંધકારને દૂર કરવા માટે આ વિષમ કાળમાં બળી જળી રહેલા, વિષમ તાપમાં બળી જળી રહેલા આ જગતને એક અમૃત આપવા માટે પરમ કૃપાળુદેવ આવ્યા. અને એ આવ્યા ત્યારે વિચાર કરો, આ બધા સંકેતો સમજવા જેવા છે. હું તો બેઠો બેઠો વિચાર કરતો હતો આજે કે મહાવીર સ્વામીના જીવનને અને કૃપાળુદેવના જીવનમાં કેટલા બધા સામ્યો તમે શોધી શકો. સમય જુદો, સ્થિતિ જુદી, ગતિ જુદી, બધી અલગ વાત, પણ તમે સામ્ય જુઓ ને તો તમે સ્તબ્ધ થઈ જાઓ, એટલા બધા સામ્ય છે. એટલે મેં અમદાવાદમાં એક સાહસ પણ કરેલું, આ બંનેના જીવનમાં મળતા સામ્યો વિશે વાત કરી હતી. તમે પહેલું સામ્ય એ છે કે મહાવીરનો જન્મ થયો ત્યારે બધું વર્ધમાન થતું હતું. અને કલ્પસૂત્ર એમ કહે છે કે લોકોના વેર વિરોધ બધા શમી ગયા હતા. પરમ કૃપાળુદેવનો જન્મ થયો એ સમયે મોરબીના દરબાર અને કચ્છના દરબાર એમના વચ્ચે ભારે વિગ્રહ ચાલતો, એ વિગ્રહ શમી ગયો આ જન્મ થયો એ સમયે. વિચાર કરો, આ બંને વચ્ચેનો જે ઝઘડો હતો એ આપોઆપ એ ઘટનાઓ કંઈક બની. અને આપ જાણો છો મોરબી અને કચ્છ બહુ નજીકમાં, અને એ બંને વચ્ચેનો જે વેર વિરોધ હતો એ આપોઆપ ઓસરી ગયો. તો એક વર્ધમાન, સુખ વર્ધમાન થાય, શાંતિ વર્ધમાન થાય, અને એવી એક વર્ધમાનની ઘટના અહીંયા આપણને જોવા મળે છે. આ લોકો શા માટે આ પૃથ્વી ઉપર જન્મ લેતા હશે એવો આપણને પ્રશ્ન થાય. એના ઉત્તરમાં આપણે બે જ વાત કહી શકીએ કે એક તો પોતાના પ્રારબ્ધમાં રહેલા કર્મોને ખપાવવા માટે, અને બીજી વાત જગતના કલ્યાણ અર્થે. આ જગતનું કલ્યાણ સાધવા માટે એ આ ધરતી પર જન્મ લેતા હોય છે. અને એટલે જ આપ જાણતા હશો કે કૃપાળુદેવનું જન્મથી જે નામ હતું, રાશિ પર નામ હતું, તે લક્ષ્મીનંદન હતું. અને એ પરમ કૃપાળુદેવનું નામ લક્ષ્મીનંદન એ એમના જન્મને ગ્રહોને જોઈને પાડવામાં આવ્યું હતું. અને પછી બાળપણમાં કેવા હતા કૃપાળુદેવ? તો તમને ઘણા લોકો એમ કે કાપડી ચોપડીમાં તો આપણા વિશે બધું બહુ સારું લખ્યું હોય આપણા ગ્રંથોમાં, પણ બીજા લોકો શું લખે આપણા વિશે એના ઉપર આજે દુનિયાના વિચારકો એમ કહે છે કે તમે એમ કહો કે જૈન ધર્મ સૌથી પ્રાચીન છે, બરાબર છે. તમારા ગ્રંથો એમ કે જૈન ધર્મ સૌથી પ્રાચીન છે, તો બરાબર છે, એ તો તમે કહો જ. અમારે તો એ જાણવું છે કે બીજા લોકોએ ક્યાં એમ કહ્યું છે કે જૈન ધર્મ પ્રાચીન છે, તો અમે સ્વીકારીએ. અને તિબેટી ભાષામાં એક શ્વેત કૈલાસ નામનો ગ્રંથ મળ્યો જેમાં જૈન ધર્મની પ્રાચીનતા, જેમાં ઋષભદેવનું નામ છે, બાહુબલીનું નામ છે, વાંકારે ટીક્ષી નામ છે ગ્રંથનું, એનું ગુજરાતી થાય શ્વેત કૈલાસ. અને ત્યારે લોકોને ખબર પડી કે આ ધર્મ તો આટલો પ્રાચીન છે. બીજા લોકો કે ત્યારે તમારી વાત સાચી થાય એ જમાનાની. ત્યારે પરમ કૃપાળુદેવ એ સમયે શું કરતા? તો રામનું મંદિર બનાવતા અને જુદા જુદા મહાદેવનું મંદિર બનાવતા. તમે વિચાર કરો, આજ સામાન્યમાં અને અસામાન્યમાં ફરક છે. આપણે ત્યાં છોકરો મંદિર બનાવતો હોય તો કે મહેલ બનાવું છું, હો, બરાબર ને? એ શું બનાવે? મહેલ બનાવે, ઘર બનાવે. કૃપાળુદેવ મંદિર બનાવે. આ જે તફાવત છે, ધર્મ પરિવર્તનની શક્તિ અદ્ભુત. વવાણિયામાં એક મઢી, વજા ભગતની મઢી હતી, કુટીર. એ વજા ભગતની મઢીમાં જઈને કૃપાળુદેવ રામાયણ સમજાવતા. મારે તમને એની એક અલૌકિક પ્રતિભાનો દર્શન આપણે કઈ રીતે કરી શકીએ એની વાત કરું છું. કે આટલી નાની વયનો બાળક મઢીમાં જઈને, જ્યાં બધા પ્રમાણમાં સત્સંગીઓ બેઠા હોય, ત્યાં જઈને એમને આખી રામાયણ સમજાવતા.
બહુ પ્રેમ હતો રામાયણ ઉપર એમને. હા, અને એક નોંધ મળે છે કે કૃપાળુદેવના મનમાં થયું કે આપણે પણ આ સાધુ મહાત્માઓની માફક, બાળકના મનમાં થાય છે, 5-6 વર્ષનું બાળક, કે આપણે પણ આ સાધુ મહાત્માની માફક સ્થળે સ્થળે વિહાર કરતા હોત, મહંત હોત અને કથા કીર્તન કરતા હોત તો કેટલી બધી મજા આવે. એક બાળપણમાં કયા સ્વપ્નો આવે છે વ્યક્તિને, એ વિચાર કરો તમે. અને એ નોંધમાં લખ્યું છે કે સર્વથી એકત્વ ઈચ્છતો આ બાળક, સર્વથી એકત્વ ઈચ્છતો આ બાળક કોઈથી જુદાઈના અંકુરો જોતો કે એનું અંતઃકરણ રડી પડતું, કોઈ ભેદ નહોતો જોતો. આપણે જેમ ભેદ જોઈએ કે આ વૈષ્ણવ, આ જૈન, આ બ્રાહ્મણ, એવો ભેદ જોવે ને ત્યારે એમનું અંતર રડી પડતું. ખોખાણી સાહેબ, તમને યાદ આવતું હશે જ્યારે એમણે ગાંધીજીએ લખ્યું રાજચંદ્રજી વિશે કે એમને કોઈ સાંપ્રદાયિકતા જોવે ત્યારે પાછળ પીઠમાં કોઈ ખંજર ભોગતું હોય એવી વેદના થતી. એના મૂળ બી મારે તમને બતાવવા છે, અહીંયા છે સાહેબ. એના જે બીજ છે એનું પ્રાદુર્ભાવ છે. એક બીજ હોય, ધીરે ધીરે અંકુરિત થઈને વૃક્ષ થાય. તો મહાત્માજીએ એમની કેવી વેદના જોઈ હશે. મારે તમને આ પણ કહેવું છે, કૃપાળુદેવના જીવનની આપણને કેટલું બધું મળ્યું છે તો બરાબર, પણ એમને કેટલી બધી મથામણ કરી છે એનો કોઈક દિવસ વિચાર કરીએ. ગાંધીજીએ રાજ્ય તો અપાયું, પણ કેટલું સહન કર્યું એ આપણે યાદ નથી કરતા. પછી તો એ જે મથામણ ને સંઘર્ષ છે કૃપાળુદેવનો, હું વિચારતો હતો કે કોઈ પરિસ્થિતિ એવી નહોતી કે જ્યાં એમની આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત થાય. ઇમ્પોસિબલ જે હતું એ અશક્યને શક્ય બનાવવાની એક અદ્ભુત વિભૂતિની શક્તિ એ આપણને અહીંયા પદે પદે દેખાય. ઘરની પરિસ્થિતિની કલ્પના કરો. મારે તમને એ કૃપાળુદેવના એ ઘરમાં લઈ જવા છે, એમના જન્મ સમયના, કે જ્યારે ઘરમાં એમના સસરા કૃષ્ણ ભગવાનનું ગીત ગાતા હતા. એ સમયે સુરેશ ગાલા જેવા લોકો નહોતા જે ભગવદ્ ગીતાને જૈન ધર્મને ભેગા કરતા હોય, પણ આપોઆપ થઈ જતા. એ સમયે એમના સસરા કૃષ્ણ ભક્તિનું ગીત ગાતા અને દેવમાં છે એ ભક્તામર સ્તોત્રની ગાથાઓ બોલતા. આવું એક ઔદાર્ય, ધાર્મિક ઔદાર્ય હતું આ ગામમાં. આ વવાણિયાના ગામમાં દેવમાંને એક બહુ મોટી આસ્થા હતી. અને એ આસ્થા હતી એ ગામમાં રહેતા અનાથ માતા બાઈમાં શ્રી રામબાઈમાં ઉપર. આ રામબાઈમાં લગભગ ચરિત્રોમાં ભૂલાઈ ગયા છે. હું એમ માનું છું કે કૃપાળુદેવને જો સમજવા હોય તો મારું પહેલું સ્ટેપ એ આ રામબાઈમાં છે. એ રામબાઈમાં એ નામ આપ્યું. પછી સમય જતાં 1.25 માસના થયા કૃપાળુદેવ. લક્ષ્મી ચંદ નામ હતું. પછી રામબાઈ દેવમાના હૃદયનો મણી અને રવજી મહેતા એટલે એમના પિતા રવજી મહેતાના નયન ચકોરનો ચંદ્ર એટલે રામબાઈ માએ એનું નામ આપ્યું, તારું નામ રાજચંદ્ર. તો એ રામબાઈ માએ એમને કહ્યું કે આકાશમાં ઉગતા ચંદ્રથી દેવમાને કહ્યું તમારો રાજચંદ્ર વધુ સૌમ્ય થશે, તેનું હૃદય વધુ અમી ભરેલું છે, અને આથી જ હું એને ચંદ્રનો રાજ એટલે કે રાજચંદ્ર કહું છું. આ રાજચંદ્ર નામ કઈ રીતે પડ્યું એ વિચાર કરી. એ સમજણો થશે ત્યારે એને વૈષ્ણવી દીક્ષા આપીશું, કંઠી બાંધીશું. કેમ દેવમાં તમને ગમશે ને? પેલી માતા કહે છે, રામબાઈમાં અતિ વૃદ્ધ સ્ત્રી છે અને સેવા કરે છે ગામમાં. એ કહે છે કે રાજચંદ્ર મારો છે, મારો જ રહેશે. મહેતા એટલે રવજીભાઈ મહેતા એના પિતાને કહે છે કે આ યોગીરાજ પર સંસારનો ભાર જાળવીને લાદજો. એને સંસારના ભારથી તમે વિચાર કરો કેવા વ્યક્તિઓ હશે.
આ પૂર્વનો મહાતાપસ, આ પૂર્વનો મહાતાપસ આપણે બધા પછી સ્તુતિઓ કરતા થયા, પણ પહેલી એક સ્ત્રી, એક વૃદ્ધ સ્ત્રી, એક સેવાભાવી સ્ત્રી, એક આધ્યાત્મિક સ્ત્રી, એક વૃદ્ધાએ કહ્યું શ્રી કૃપાળુદેવ વિશે, આ પૂર્વનો મહાતાપસ યોગ ભ્રષ્ટ તમારે ઘેર યોગ પૂર્ણ કરવા અવતરેલ છે, અને યોગનું કામ પૂરું કરવું છે માટે અવતરેલ છે. આ હું, રામબાઈ માં કહે છે, આ હું મારી જ્ઞાન દ્રષ્ટિથી જોઈને તમને કહી રહ્યો છું. અને 9 માસની ઉંમરે રાજચંદ્ર ચાલતા શીખ્યા, 12-13 મહિનાની ઉંમરે એ બોલતા શીખ્યા, અને એ ક્યાંક કોઈને લઈને જતા દેવમાં, એ ગામમાં એક નકુ ડોશી હતા. હું તમને કેટલા બધા દૂર લઈ જાઉં છું, કેટલા બધા વર્ષો પહેલાં. એ નકુ ડોશીને ત્યાં જતા 3 વર્ષનું બાળક સામાન્ય રીતે તોફાન કરતું હોય, ઝઘડા કરતું હોય, ત્યારે દેવબાનો આ દીકરાને જોઈને બહુ આશ્ચર્ય થાય કે આમાં સહેજે ચંચળતા નથી. જ્યાં જાય છે ત્યાં શાંતિથી બેસી રહે છે, શાંતિથી ધ્યાનમાં બેસે છે, સ્થિર બેસે છે. અને એમને લખ્યું છે કે જાણે મન, વચન અને કાયાના યોગ સહિત શાંત ભાવમુનિ ન હોય, કોઈ યોગી ભાવમુનિ હોય એવું એમને દર્શન થાય છે. કહે છે દેવમાને કે માં, આ ઉંમરના છોકરા તો બહુ ચંચળ હોય, નકુ ડોશી કહે છે. અને ત્યારે આ તો કોઈ શબ્દ વાપરે છે, કોઈ સમાધિસ્થ યોગી હોય એવું લાગે છે. આ એક બહુ સમજવા જેવું છે કે આપણે ઘણીવાર લોકોને એમ કહીએ છીએ કે હવે ભાઈ આ યોગ કરે છે, આ ગુરુ આપણા યોગ કરે છે, ધ્યાન કરે છે. આના જેવી ગલત ફહેમી બીજી કોઈ જ નથી. કોઈ યોગી ધ્યાન કરતા નથી અને કોઈ યોગી યોગ કરતા નથી, કારણ કે એ હંમેશા ધ્યાનસ્થ જ હોય છે અને યોગીસ્થ જ હોય છે. પેલો કરંટ આપણે નથી પકડી શકતા, અને એટલે આપણી આખો ખ્યાલ જુદો આવે છે એ રીતે. અને ત્યારે આ રામબાઈ મા પાસે રહીને એકવાર પૂછે છે, જે મંદિર છે આજે પણ છે, આપ વવાણિયામાં ગયા હશો, રામજી મંદિર કહેવાય છે. એ રામબાઈમાં ને એક વખત શ્રીમદજી પ્રશ્નો પૂછે છે, અને દેવમાની સાથે ગયા છે. રામબાઈમાં નાની વયે સંસારી ભાવ ભૂલીને, સંસાર છોડીને અનાથ છોકરાઓની સેવામાં ડૂબી ગયેલા. એમના આશ્રમમાં રક્તપિત્તીઓ ન રાખતા એ જમાનામાં, હા, અને એમની સેવા કરતા. ત્યારે આ રક્તપિત્યા લોકોને જોઈને અને એમની સેવા કરતા લોકોને જોઈને ગાંધીજીએ કહ્યું હતું ને, મારો નારાયણ ક્યાં વસે છે? પેલા રક્તપિત્તવાળાની સેવામાં વસે છે. એ જોઈને એક પ્રશ્ન કરે છે. આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ બહુ મહત્વનો છે તમારા માટે. માં, આવા પતના, પત એટલે રક્તપિત્ત, આવા પતના રોગીને જોઈને એમના ગંધાતા દેહને અડકતા તમને સુખ કેમ નથી આવતી? આ રક્તપિત્તના રોગી છે, તમે એને અડો છો અને તમને કેમ સુખ નથી આવતી? ત્યારે રામબાઈ માએ જે જવાબ આપ્યો એ અપૂર્વ જવાબ છે મારી દ્રષ્ટિએ. એમણે કહ્યું, રાજચંદ્ર, તું બાળક છે, છતાં બુદ્ધિમાન બાળક છે, માટે તને સમજાવવું મારે બહુ સરળ બનશે. એક, તું કહે છે ને કે એમને અડતા મને કેમ સુખ આવતી નથી, તો કારણ નંબર 1, આ તું તો બહારનું જુએ છે ને, આ રક્તપિત્ત છે, બધા આંગળીઓ ખરી ગઈ છે, હાથ લબડી ગયા છે, બધું શરીર પેલું થઈ ગયું છે, જીર્ણ થઈ ગયું છે. પણ તું તો બહારનું દર્શન કરે છે. અને ત્યારે આપણે તો એમ કહીએ છીએ કે જગત મિથ્યા, તો આ તમામ દ્રશ્ય એ મિથ્યા છે. અને જો આ બધા દ્રશ્યો મિથ્યા હોવાથી એ સુંદર હોય કે અસુંદર, એનો આપણને શું ફેર પડે? આ દેહની સુંદરતા
માં હર્ષશો અને મલિન દેહના સ્પર્શમાં સૂગશી. કારણ કે આ બધું મિથ્યા છે, આ દેહ છે મિથ્યા છે. કેટલી ઊંચાઈ હશે આધ્યાત્મિકતાની, વિચાર કરો તમે. કે જે શંકરાચાર્યનો સિદ્ધાંત હતો એ અહીંયા રામબાઈ માના મુખેથી આપણે સાંભળીએ કે જો આ જગત મિથ્યા હોય તો આ દેહની સ્થિતિ પણ મિથ્યા છે. અને તો પછી એનાથી સુખ આવવાનું કારણ શું છે? બીજી વાત કરે છે, બહુ અદ્ભુત વાત કરી છે આ રામબાઈ. એને કહ્યું છે કે જ્યાં વાસના છે ને ત્યાં જ આ બધા દેહની સુંદરતા આપણને દેખાય છે. આ વાસનાને કારણે આપણને આ દેહ સુંદર છે, અસુંદર છે, સારો છે, દેખાવડો છે, નથી દેખાવડો, આ બધું થયા કરે છે. અને માટે જ જ્યાં આવી વાસના થાય ત્યાં મનોનિગ્રહ સહજ હોવો જોઈએ. તારા મન ઉપરનો તારો કાબુ હોવો જોઈએ. એટલે કે કોઈ શરીરને, કોઈ દેહને, કોઈ રૂપને, કોઈ બાહ્ય બાબતને, કોઈ બાહ્ય વ્યક્તિને જોઈને તેને કશું ન થવું જોઈએ. કારણ કે તો જ તારું સાચો મનોનિગ્રહ હોય તો એ ન થાય. એ કહે છે મને આ મનોનિગ્રહ સહજ છે, મારે કોઈ કેળવો પડતો નથી, મને કોઈ પણ દેહને જોવું તો કોઈ પણ પ્રકારની વાસના થતી નથી. અને ત્યારે જો મને કોઈ પણ દેહને જોયાથી કોઈ પણ પ્રકારની વાસના થતી ન હોય તો ધૃણા અને પ્રેમનો ભાવ ક્યાંથી જાગે? મને ધૃણાનો ભાવ જ ન જાગે. કારણ કે દેહને જોઈને મારા મનમાં કોઈ પ્રકારનું સારું ખોટું, સુંદર અસુંદર, દેખાવડો, બેડોળ, કદરૂપો કોઈ ભાવ નથી આવતો. અને ત્રીજી વાત બહુ સરસ કહે છે. તમે જો કૃપાળુદેવની આખી ફિલોસોફીમાં કંઈક તમને લાગે કે આ બી અહીંયા હશે. જેમ ગાંધીજીના બાળપણમાં કેટલાક જે ઘટનાઓ બની, પેલા મહારાજને મળ્યા અને કૃપાળુદેવને મળ્યા અને એમને નિયમો લીધા, અહીંયા તમે જુઓ. ત્રીજી વાત બહુ સરસ કહે છે. પહેલું તો જગત મિથ્યા હોય માટે તારે કંઈ આ બધા બહારની વસ્તુઓનો કોઈ અર્થ નથી. બીજું, દેહ સુંદર હોય કે અસુંદર એમાં ધૃણાનો કોઈ ભાવ થવો ના જોઈએ. પણ ત્રીજી વાત કે આ રોગી તને બધું આવું લાગે છે ને, તો વિકાર એના ચોલા એટલે શરીર, વિકાર એના ચોલામાં છે, એના આત્મામાં નથી. શું હાઈટ હશે વિચાર કરો તમે ક્યારેક બેસીને, શું આધ્યાત્મિક ઊંચાઈ હશે. વિકાર એના ચોલામાં દેખાય છે, તને આ દેખાય છે ને હાથ બાકી એનો આત્મા તો સચ્ચિત આનંદરૂપ છે. તને એનો આત્મા દેખાવો જોઈએ, ચોલો નહીં, શરીર નહીં. વિકાર માત્ર દેહમાં છે, આત્મામાં નથી. અને ચોથી વાત, દેહ આદિ પર અહંતા છે ત્યાં સુધી મમતા છે. આત્મજ્ઞાની અહમ અને મમથી પર હોય છે. આત્મજ્ઞાનીને આત્મા જ દેખાતો હોય, આત્માનું જ જ્ઞાન હોય, એ બીજાનું એ જ દ્રષ્ટિએ જોતો હોય, એ અહમને મમથી પર છે. માટે એને પ્રત્યેક સ્થળે આત્માના દર્શન થાય છે. એને કોઈ રોગીના, કોઈ બીમારના, કોઈ રક્તપિત્તથી ગ્રસિતના, કોઈ આખા શરીરના અંગો બધા ખતમ થઈ ગયા છે એવો માણસ કદી દેખાતો નથી. અને છેલ્લે આપણા જેવા, બહુ અદ્ભુત વાક્ય છે, આપણા જેવા આત્માનંદી સાધકોને માટે દેહ દર્શન વ્યર્થ છે. જેને આત્માના આનંદની વાત કરવી છે અને બહારના દેહનું દર્શનનો કોઈ મહત્વ જ નથી. આમાં ત્રણ જે વાત કરી, હું માનું છું કે પરમ કૃપાળુદેવના આખા નાની વયમાં પરમ કૃપાળુદેવ કઈ રીતે, વિચાર કરો તમે, કે આત્મા અને દેહના મહિમાને, ક્ષણિકનો મહિમા, ક્ષણિકની સ્થિતિ અને શાશ્વતની સ્થિતિ એ પામ્યા હશે એની કલ્પના કરો. તો એ તમે જુઓ કે એ સમયે એમણે પોતે વૈષ્ણવ કંઠી બાંધી, સમય જતાં એ કંઠી ચાલી ગઈ. માતા જૈન ધર્મનું પાલન કરતી, એટલે જૈન ધર્મ તરફ સામાન્ય રીતે બહુ રુચિ જાગી અને ધીરે ધીરે વૈષ્ણવ ધર્મની ભાવનામાંથી એ જૈન ધર્મની ભાવના તરફ વળ્યા. એનો કોઈ આલેખ હજી મળ્યો નથી મને, કઈ રીતે વળ્યા હશે એનું કોઈ જગ્યાએ ક્યાંય ઉલ્લેખ નથી. પણ એ વિચાર આપણે એ કરવો છે કે
એક નાની વયમાં કેવો પ્રગલ્ભ વિચાર કરવાની ક્ષમતા હશે. આ ધર્મમાંથી આ ધર્મમાં જવાનો જે ઘટના બની હશે એમાં કેવો પ્રગલ્ભપણે વિચાર એમને કર્યો હશે ધીરે ધીરે ધીરે. અને એટલે જ એ વવાણિયાની બહાર તળાવડી હતી, 12 તળાવડીઓ હતી. આપણા દેશમાં તો હવે લગભગ બધી તળાવડીઓ જતી રહી, હવે તો નદીઓ પણ જવા માંડી છે. પણ એ જે તળાવડી હતી ત્યાં આ રમતા હતા અને ત્યાં પરમ કૃપાળુ દેવના આ વચનો સાંભળીએ. 7 વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી, એટલું તો મને એ વેળા સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. અને એવે સમયે ધીરે ધીરે આ દશામાંથી એમનું આવતું પરિવર્તન જોઈએ. 7મા વર્ષમાં આપણે જાણીએ છીએ કે એક કોઈ ઘટના બને અને જેમ પેલા કવિ હરિહર ભટ્ટે કહ્યું છે ને, એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. બસ જીવનમાં એક ક્ષણ એવી આવે ને અને માણસ પલટાઈ જાય છે. આ જીવનમાં ઘણીવાર લોકો એમ માને છે કે ધીરે 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 બધું થતું હોય છે. નહીં, એક ક્ષણ આવે અને એક ક્ષણે જો તમે પલટાયા, ઘણીવાર નહીં, ઘણા માણસોને બહુ આમ દાન આપવાનો વિચાર થાય, બહુ પૈસા હોય, દાન આપી દઉં આપી દઉં આપી દઉં, પછી પહેલાં કંઈક હવે આપો ત્યારે થોડોક વિચાર પાછો રિવર્સમાં જાય. એ રિવર્સમાં જાય એટલે થોડે વખતે પેલો દાનનો વિચાર જતો રહે. આ એક બહુ સાહજિક પ્રક્રિયા છે. એક ક્ષણ છે ને, એક ક્ષણનું મહત્ત્વ છે. આ જીવનમાં જે ક્ષણે તમને એક ક્ષણે જે ઉઘાડ થઈ જાય પછી આખું જીવન અજવાળામય થઈ જાય. પણ એક ક્ષણના ઉઘાડની આ વાત છે. પેલો કવિએ કહ્યું છે ને કે મહાનલ એક જ દે ચિનગારી, હે મહાનલ, હે ઈશ્વર, મને જીવનમાં બસ એક ચિનગારી આપ કે જે ચિનગારી મને પ્રાપ્ત થાય તો મારું આખું જીવન પલટાઈ જાય. આપણે રોહિલેના કિસ્સામાં ભગવાન મહાવીરના જીવનમાં જોઈએ છે, અનેક લોકોના જીવનમાં જોઈએ છે. વાલીઓ લૂંટારો એનામાં જીવનમાં જોઈએ છે. એક લૂંટારામાંથી એક આખો ઋષિ બની ગયો વાલ્મીકી. તો એ સમયે એક અમીરચંદભાઈ તરફ શ્રીમદજીને નાનપણમાં ભારે સ્નેહ ભાવ, અને એવામાં એ અમીરચંદભાઈનું એકાએક સર્પદંશથી અવસાન થાય છે. અને એ સમયે એક નાનકડા ગામમાં આવી ઘટના બને એટલે તમે કલ્પના કરી શકો છો કે આખા ગામમાં આમ ઉપર તળે થઈ જાય, હાહાકાર મચી જાય. અને ત્યારે ઘણા લોકો એમ કહેતા કે ઓહો, કેવો જુવાનજોત છોકરો એકાએક કાળનો કોળિયો થઈ ગયો, એમ કોઈ કહેતું. કોઈ વળી એમ કહેતા કે કેવો મીઠા સ્વભાવનો માણસ હતો, એ આ મલક, મલક એટલે દુનિયા, આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. આ વાત વહેતી વહેતી બાળ શ્રીમદજી પાસે આવી. પહેલાં તેમને આઘાત લાગ્યો, અને આઘાત એ લાગ્યો કે પોતાના તરફ આવી ભલી લાગણી દાખવનાર વ્યક્તિ એકાએક ગુજરી જાય તે કેવું. એમનું બાળ માનસ ઊંડા વિચારમાં પડી ગયું. અને તમે જુઓ, ઘણી ઘટનાઓ જગતમાં એ કોઈ મૃત્યુથી થતી હોય છે. માણસ મૃત્યુને કઈ રીતે જુએ છે. કેટલાક લોકો એમ માને છે કે આ આખું જગત મૃત્યુ પામવાનું છે, પણ આપણને કોઈ તકલીફ પડવાની નથી. આપણને કોઈ તકલીફ નથી પડવાની. એટલે આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ મેળવવું છે, જે કંઈ પામવું છે, જે કંઈ ભોગવવું છે, ભોગવી લેવું. કોઈ બાજુમાં કોઈ ગુજરી જાય તો કે કાંઈ એ ગુજરી જાય, બાકી આપણને કોઈ નો પ્રોબ્લેમ, આપણને કોઈ વાંધો આવવાનો નથી. આ મૃત્યુ વિશેની માણસની દ્રષ્ટિ બહુ મહત્ત્વની છે. ખરેખર તો પ્રત્યેક મૃત્યુ એ વ્યક્તિને માટે પોતાના જીવનનો એક સંદેશ છે. તમને એક મેસેજ કન્વે કરે છે કે હવે જાગ, હવે સાચી વસ્તુનો વિચાર કર. કારણ કે અત્યાર સુધી ત્યાં સાચી વસ્તુનો વિચાર કર્યો નથી. અને માટે હવે સમય આવ્યો છે કે તારે જાગવું જોઈએ. આ મૃત્યુની ક્ષણ, ગ્યુથે નામના માણસે એમ કહ્યું, ગીવ મી લાઇટ, લાઇટ એન્ડ લાઇટ, મને પ્રકાશ આપો. કોઈ દરેક માણસોના જુદા જુદા મૃત્યુ ક્ષણના અનુભવો છે, પણ એ મૃત્યુની ક્ષણમાંથી કોઈ વિચાર કરતું થાય. આ સામાન્ય માણસ ને અસામાન્ય વચ્ચે ભેદ જ આટલો કે એ સામાન્ય માણસ છે, એ મૃત્યુને માની લે, બરાબર છે, ચાલો બસ પતી ગયો.
અને જીવનમાં જો વૈરાગ્ય ન આવતો હોય ને તો હું સીધો રસ્તો બતાવું. બહુ સરસ મજાનો રસ્તો. કોઈ મૃત્યુ પામ્યો હોય નજીકનો આપણો, અને સ્મશાનની જઈને બેસવું અને આજુબાજુ જે વાર્તાલાપો થાય છે એને સાંભળવા, બસ આપોઆપ તમને આખા જગત ઉપર વૈરાગ્ય આવી જાય. બધા માણસો સલાહ આપે. હું તો એને કહેતો હતો કે આમ કરવું જોઈએ, હું તો અરે ભાઈ એ તો માણસ આવો હતો પછી આવું હતું. તમને આખી જગતની હિસ્ટ્રી એની મળી જાય તમને આખી. આપણને મૃત્યુનો મહિમા કરતાં જ આવડતું નથી. અને ત્યારે અહીંયા કૃપાળુ દેવે એક શબ્દ સાંભળ્યો, ગુજરી જવું. આ બે જ શબ્દ છે, અને આ બે શબ્દ એ આ બાળ શ્રીમદ રાજચંદ્રમાં કેવું પરિવર્તન આવ્યું એની કલ્પના કરો. નાની બાઈ એનાથી વધારે આ જે ગુજરી ગયા અમીચંદભાઈ એના તરફનો એક ભાવ, સદભાવ, સ્નેહ, અને પોતે જેને સ્નેહ કરે છે એ ગુજરી ગયા. એટલે શ્રીમદ દોડતા 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 પોતાના દાદા પંચાણભાઈ પાસે જાય છે. જો બાપ પાસે નથી જતા. આ દાદાની આખી સંસ્કૃતિ હતી, તમે જાણો છો ને, દાદા કલ્ચર જે હવે ખતમ થવા માંડ્યું છે, કે દાદા પહેલાં યાદ આવે. તો એ દાદા પાસે જઈને પૂછે છે કે દાદા આ ગુજરી જવું એટલે શું? હવે દાદાને થયું કે આ છોકરાને, આ નાના 7 વર્ષના છોકરાને હું સમજાવીશ કે આ બધું થાય, આમ થાય, આમ થાય, તો એ છળી જશે, ડરી જશે, ગભરાઈ જશે. એટલે દાદાએ કહ્યું કે જા પહેલાં રોંઢો એટલે બપોરનો નાસ્તો, પહેલાં રોંઢો કરી લે, પછી બધી વાત કરજે, પહેલાં તું રોંઢો કરી લે. પણ બાળ શ્રીમદ છોડે એવા નહોતા. એમને કહ્યું કે દાદા પહેલાં મને સમજાવો કે ગુજરી જવું એટલે શું, પછી રોંઢાની વાત કરો. અને છેવટે દાદાને સમજાવવું પડ્યું કે ગુજરી જવું એટલે હવે એ બોલશે નહીં, હવે એ ચાલશે નહીં, હવે એ હાલશે નહીં, હવે એ ખાશે નહીં, હવે એ પીશે નહીં, એનો જીવ નીકળી ગયો છે અને માટે એને મસાન એટલે સ્મશાનમાં લઈ જઈને બાળી નાખશે. હવે આ શું થાય છે? કેવી જિજ્ઞાસા છે જુઓ. એક બાવળ છે, બાવળની 2 ડાળીઓની વચ્ચે ઊભા રહીને શ્રીમદ જુએ છે કે આ અમીચંદભાઈને શું થાય છે. એટલે જોયું તો ચિતા ભડભડ બળતી હતી. કેટલાક માણસો ઊભા હતા, કેટલાક ચિતાની આજુબાજુ બેઠા હતા. અને આ દ્રશ્ય જોતા તમે જો કેવા લાગણીના પ્રવાહો બદલાય છે. આ જ્યારે કોઈ વિસ્ફોટ થવાનો હોય ને ત્યારે કેવી કેવી ઘટનાઓ ને કેવા કેવા મનમાં પરિવર્તનો આવતા હોય છે એની કલ્પના કરો. પહેલાં ધિક્કાર થાય છે, ધિક્કાર છે આ લોકો ઉપર, આવા સારા માણસને, આવા અમીચંદને આવી રીતે બાળી નાખે છે ભેગા થઈને. એટલે આમ એક ધિક્કારની પ્રખર લાગણી થાય છે. આવું તે થતું હશે? સૌને પ્રેમ કરનારો માણસ, આવો ભલો માણસ, એને આવી રીતે બાળી નાખવાનો હશે? આવું થાય ખરું? અરે આ લોકો પણ કેવા ક્રૂર અને નિર્દય થઈ ગયા છે કે આવા સુંદર માણસને આવી રીતે બાળે છે. એક પ્રચંડ આક્રોશ, અને એ આક્રોશ થતાં વિચાર થયો. આ પ્રોસેસ બહુ મહત્વની હોય. એ આક્રોશ થતાં વિચાર થયો કે ઓહો, આ ક્રૂર માણસો એને બાળી નાખે છે, પણ શું બળી ગયું? એનામાંથી કયું તત્વ ચાલી ગયું? કઈ એવી ઘટના બની? અને આમ કરતાં એમની પોતાની પૂર્વજન્મની સ્મૃતિઓ પર જે આવરણ હતું, જે અટકાઈ રહી હતી, એ પૂર્વજન્મની સ્મૃતિઓ વચ્ચેનો પડદો હટી ગયો અને અનેક પૂર્વજન્મોની સ્મૃતિ થઈ. અને એ પૂર્વજન્મોને પરિણામે આપણે સૌ જાણીએ છીએ, એમને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. અને જાતિ સ્મરણ થતાં એમને પોતે જે જીવનમાં પરિભ્રમણો કર્યા એનો વિચાર જાગ્યો. અને થયું કે કેવા કેવા સંકલ્પો કર્યા હતા, કેવી કેવી વસ્તુ થઈ હતી. અને ત્યારે એક ઊંડી વિચારણાથી પોતાના તમામ આગલા ભાવોનું જ્ઞાન થયું. અને માણસને જ્યારે આ ભાવોનું જ્ઞાન થાય, આપણા જૈન દર્શનમાં તો બહુ મહત્ત્વનું છે. આપ સૌ જાણો છો કે આપણા દરેક તીર્થંકર પરમાત્માના પૂર્વભાવની કથાઓ આપણને મળે છે.
ભગવાન મહાવીર હોય કે ઋષભદેવ હોય. તો એ ભવનું જ્ઞાન થયું અને ત્યારે એક અદ્ભુત તત્વજ્ઞાનનો બોધ થયો. જે વસ્તુ કોઈ શાસ્ત્રથી ન મળી, તમે સમજો, જે વસ્તુ પઠન પાઠનથી ન પ્રાપ્ત થઈ, જે હતી ભીતરમાં જ, પણ એક ઘટનાના વિસ્ફોટે, એક ચિનગારીએ પેલો મહાનલ, પેલો મહાન અગ્નિ એ પ્રગટાવી દીધો. અને એટલે જ આ લઘુવયને પરિણામે જે બન્યું એ આપણને એમ થાય કે કેવી મહાન ઘટના આ જાતિ સ્મરણ જ્ઞાનથી સર્જાઈ. લઘુવયથી અદભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ કાશો, જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસ વિના પરિશ્રમ તે થયો ભવશંકા શીત્યાય. જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યો, તેમ તેમ ભવશંકના અપાત્રયંતર જો. કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિ વિચાર, પણ અસ્તિ તે સૂચવે એ જ ખરો નિર્ધાર. આ ભવ વણભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતા પામી ગયા, વિચારતા પામી ગયા. આત્મા ધર્મનો મૂળ, આત્મા ધર્મનો મૂળ. અને એમાંથી એક ભાવ એવો જાગ્યો, એક નિશ્ચય એવો દ્રઢ થયો, એક વિચાર એવો પ્રબળ બન્યો કે પુનર્જન્મ છે એ આનાથી સાબિત થયું. જાતિ સ્મરણ જ્ઞાનનો પહેલો પડઘો પરમ કૃપાળુ દેવના હૃદયમાં આ પડે છે કે એમની એક દ્રઢતા, હૃદયમાં દ્રઢતા આવી અને લખે છે પોતાના પત્રાંક 424માં કે પુનર્જન્મ છે, જરૂર છે, અને તે માટે હું અનુભવથી હા કહેવામાં, અને તે માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. હું સહેજ પણ ચલાયમાન થયું નથી, નિશ્ચય છે મારો, આ એક સ્પષ્ટ નિશ્ચય છે. અને જુઓ, આખી એક તો કરુણા રેલાયેલી, એના ઉપર એક નવો ભાવ જાગ્યો કરુણા પર, જાતિ સ્મરણ જ્ઞાન. એટલે પેલું બીજ હતું દયાનું, અને દયાના બીજ ઉપર એક જ્ઞાનનું વારી પડ્યું, જ્ઞાનનું પાણી આવ્યું, અને પછી એ બીજ કેવું જ્ઞાનનું પ્રગટે છે એ આપણે સૌ જાણીએ છીએ. બીજી ઘટના એ બની કે આખી બાળ વયથી જ પારમાર્થિક જીવન તરફની દ્રષ્ટિ, અને જેવી પારમાર્થિક જીવન તરફની દ્રષ્ટિ થઈ એવી ત્રીજી ઘટના એ બની કે વૈરાગ્યનો પ્રબળ પ્રાદુર્ભાવ થયો. આ બહુ મોટી વાત છે. 7-8 વર્ષની વયે વૈરાગ્યનો પ્રાદુર્ભાવ થાય, અને ત્યારે આમ તો પહેલાં કોઈ જગતના વિષયોમાં, જગતના કામોમાં, જગતની પરિસ્થિતિમાં, બાળકોની રમતોમાં કોઈ રસ નહોતો. પણ એ રસ નહોતો એ ઘટના હતી.
પણ હવે રસ નથી, એ પ્રતીતિ છે. હવે મારું કન્વિક્શન છે કે આ વૈરાગ્ય એ જ મહત્વની બાબત છે. અને એટલે જ એ સમયથી બાળ વયે નક્કી કર્યું કે મોક્ષ માર્ગમાં વિશેષ પ્રવૃત્તિ કરવી એ જ આ જીવનનું ધ્યેય છે. વિચાર કરો તમે કે એક રાતનો પડદો હટી ગયો અને સવાર થઈ ત્યારે એવી સવાર થઈ કે જે સવારે અનેક લોકોના જીવનમાં અધ્યાત્મની સવાર આવી. એ સવારને કારણે પોતાના પૂર્વજન્મની સઘળી સ્મૃતિ પ્રગટ થઈ. અને પછી મેં આપણે કહ્યું તેમ આવા પૂર્વ સંચિત સ્વાનુભવ સિદ્ધ જ્ઞાન પ્રગટ થયા પછી માતા પિતા સ્વાભાવિક રીતે આપણા દુન્યવી તોલમાપ પ્રમાણે એમને સ્કૂલમાં મૂકવા જાય છે. અને સ્કૂલમાં મૂકવા જાય છે એટલે શિક્ષક, એનું નામ હતું લવજીભાઈ માસ્તર, એમને કહ્યું કે એકડો બગડો બધું ઘૂંટો, આમ ઘૂંટ્યા કરો. તો હજી ઘૂંટવાનું એકડો ઘૂંટાવે એ પહેલાં તેમને બધા આંકડાઓ લખી નાખ્યા. 100 આંકડા લખ્યા અને એ પાછા સામે પોતે પાટીમાં લખતા જ જાય અને બોલતા જાય. આમ 1 વર્ષમાં 4 ધોરણનો અભ્યાસ કર્યો. અને ફરી તમને લઈ જાઉં મહાવીર સ્વામી પાસે. રાજકુમાર વર્ધમાનને નિશાળે બેસાડ્યા ત્યારે પંડિતે એમને પૂછ્યું કે તમે જરા આ શાસ્ત્ર વિશે વાત કરો, ત્યારે આખું શાસ્ત્ર બોલી ગયા. એટલે આ મહાપુરુષોની ખૂબી હોય છે કે ભણવા જાય ને ત્યારે મોટો પ્રોબ્લેમ એ કરે કે ગુરુ છે એ શિષ્ય બની જાય, શિષ્ય છે એ ગુરુ બની જાય. આખી વસ્તુ અને આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ. અને પછી તો એમની સ્મૃતિ શક્તિની વાત સર્વત્ર થવા માંડી કે આમનો તો એવો પ્રભાવ છે કે શિક્ષક એકવાર એક પાઠ બોલે, પોતાના ચિત્તમાં યાદ રાખી લે અને પછી આખોય પાઠ એક કડકડાટ બોલી જાય છે. કેવી સ્મૃતિ છે, કેવી યાદશક્તિ છે. નાનકડા ગામમાં એક આવી વાતો થાય એની કલ્પના તમારે થોડીક કરતા રહેવી. અને એ જૂના સમયના. અને લોકો બધા આમ ટોળે બળતા હોય, ભેગા થતા હોય, ચોરે બેસતા હોય અને પછી કહેતા હોય કે અરે ભાઈ આ બાળ શ્રીમદ તો જુઓ કેવા છે, કંઈ આમ એને એટલું બધું યાદ રહે છે કે આમ શિક્ષક વાંચે અને પછી ભાવાર્થ સમજાવે એ પહેલાં તો પોતે ભાવાર્થ કહી દે છે. એમનું એક પાઠીપણું લોકોને માટે આશ્ચર્યનું બની ગયું. પેલા પ્રાણલાલભાઈ આવ્યા, મોરબી રાજ્યના કેળવણી અધિકારી. એમણે આ બાળકની અપૂર્વ સ્મૃતિ શક્તિ જોઈને એમ કહ્યું કે આ કોઈ પૂર્વનો સંસ્કાર લઈને આવેલો બાળ યોગી લાગે છે. અને ત્યારે એ પરીક્ષા લેવા આવનાર ખુદ એમના તરફ આદર કરે છે અને એમને સન્માન આપે છે. કાવ્ય રચનાઓ શ્રીમદજીએ કરી. 7-8 વર્ષની ઉંમરથી એ સરસ મજાની કાવ્ય રચનાઓ કરે. એક સંવેદનશીલ હૃદય હતું. આ પણ એક જોવા જેવું છે કે આપણે એમ માનીએ છીએ કે આધ્યાત્મિક માણસો એમને જગતની ખબર હોતી નથી, એવું હોતું જ નથી. આપણી મોટી ભ્રાંતિ છે. એમને આખી દુનિયાની ખબર હોય છે. તમે શું કરો છો, કેમ જીવો છો, કેવી રીતે રહો છો, બધી જ ખબર હોય છે. અને એટલે શ્રીમદજીએ શરૂઆતના જે કાવ્યો લખ્યા એ પોતાના સમયની સ્ત્રીઓની દુર્દશા ઉપર કાવ્ય લખ્યું છે. એમને સમાજ સુધારા ઉપર કાવ્ય લખ્યું. અરે એમણે જોયું કે આ આપણા સમાજમાં મોટામાં મોટી મુશ્કેલી કઈ છે. તો સમાજમાં મોટામાં મોટી મુશ્કેલી હોય તો કુસંપ છે. એક માણસ હોય સારો, 2 માણસ પ્રમાણમાં સારા, 3 માણસ જરા ઠીક ચાલે, 4 થાય એટલે 2 ગ્રુપ પડી જાય, 2 ગ્રુપ, અને 5 થાય એટલે નક્કી થાય તું પેલી બાજુનો છે કે આ બાજુનો છે. બરાબર ને? એવા સમાજમાં એ સમયે શ્રીમદજીએ લખ્યું. તમે વિચાર કરો, 8-9 વર્ષની ઉંમરે કુસંપ વિશે કાવ્ય લખ્યું. એના કરતાં આગળ તમને બહુ આશ્ચર્ય થાય કે એ સમયે તો હજી કોઈ દેશભક્તિની વાત નહોતી. આ નાના ગામડામાં દરબારોના રાજની અંદર, ઠાકોરોના રાજમાં લોકો રહેતા હતા. કોઈ દેશભક્તિ જેવો કોઈ મોટો શબ્દ નહોતો આખા દેશને જોવાની વાત.
ત્યારે શ્રીમદજીએ એ સમયે દેશભક્તિને લગતા કાવ્યોની રચના કરી. એટલે જગત જુએ, જવાનું છે પોતાના ધ્યેય તરફ, પણ જગતથી અજાણ છે એવું સહેજે માનવું નહીં. અને 7મા વર્ષે અક્ષર જ્ઞાન મેળવ્યું અને 8મા વર્ષે એમણે કાવ્ય રચનાઓ લખવાની શરૂ કરી દીધી. અને એ કાવ્યો પણ કેવા, બરાબર છંદ અને માપવાળા કાવ્યો, એમને એમ નહીં, એવા સરસ કાવ્યો લખ્યા. જુદા જુદા વિષયો ઉપર રચના કરતા એક નોંધ એવી મળે છે કે એમણે 5000 જેટલા શ્લોકો લખ્યા. 10 વર્ષની વયે એમની કાવ્ય રચનાઓ કોઈ ઊંડા અનુભવી કવિની તમને ખ્યાલ આપે કે આ કોઈ ઊંડો અનુભવી કવિ છે. 11 વર્ષની ઉંમરે એમને જુદા જુદા લખાણો, એ જમાનામાં ચોપાનીઓ બહાર નીકળતા, પેપર કહીએ આપણે, પણ ચોપાનીઓ કહેવાતું, ન્યૂઝપેપર, એવા ચોપાનીયાની અંદર એમના 11 વર્ષની ઉંમરે લખાણો આવતા અને એ લખાણોને ઇનામો મળતા હતા. અને 12 વર્ષની વયે તો એમને કેટલાય વિષયો ઉપર કવિતા લખી, રામાયણ ઉપર કવિતા લખી, મહાભારત ઉપરના કાવ્યો રચ્યા. એમને નારીની કેળવણી, જે જમાનામાં સ્ત્રીઓ એક જ કામ કરતું હતું, ચૂલો ફૂંકવાનું અને પોતાના સંતાનોને રાખવાનું, એ જમાનામાં એમને સ્ત્રીને કેળવણી આપવી જોઈએ એ વિશે લખ્યું. તમે વિચાર કરો, મારે તમને એમનું એ દર્શન આપવું છે કે કેવું વિરાટ દર્શન હશે. આપણી પાસે એમની આધ્યાત્મ દર્શન તો છે જ, પણ એમનું જે જીવન દર્શન હતું, અને આપણે ભૂલ એ કરીએ છીએ કે આધ્યાત્મિક લોકોને કંઈ જીવન દર્શન હોતું જ નથી, એમને બિચારાને ખબર જ નથી કઈ હોતી, એ તો કંઈક બસ આત્માની જ વાત કરતા હોય. કંઈક એવું નથી, આ બધું જાણીને આત્માની વાત કરતા હોય છે. ત્યારે એ જે જીવન દર્શન છે, કે એ જીવન દર્શન એમને એ જમાનાના સામયિકોમાં લખ્યું. સૌરાષ્ટ્ર દર્પણ નામનું એક સામયિક હતું, એ ઉપરાંત વિજ્ઞાન વિલાસ, ધર્મ દર્પણ, સુબોધ પ્રકાશ, આ બધા સામયિકોમાં એમના લેખો પ્રગટ થવા માંડ્યા. અને 13 વર્ષ સુધીની ઉંમરમાં તો અનેક બોધ ગ્રંથોનું વાંચન કર્યું. અને 13 વર્ષ પછી એમની તત્વ વિચારણા સતત ચાલતી રહી. અર્ધમાગધીને સંસ્કૃતનું જ્ઞાન મેળવ્યું, વવાણિયામાં છે, વિચાર કરજો તમે. અને બહુ મોટી વાત છે, ગામમાં એ કઈ રીતે ઓળખાતા? કવિ રાયચંદભાઈના નામે ઓળખાતા. મહાત્મા ગાંધીજીએ જ્યારે શ્રીમદજીનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે એમણે એક જ 2 શબ્દ વાપર્યા છે, કવિ રાયચંદભાઈ, કવિ રાયચંદભાઈ, બીજા કોઈ. તો એ કવિ રાયચંદભાઈ એ કેટલા, એમનું હૃદય કેટલું કોમળ હશે. કાવ્ય રચના કરો એટલે તમારા હૃદયની કેટલી કોમળતા હોય. સ્ત્રીઓના દુઃખો આજુબાજુ જુઓ, કેટલું કોમળ હોય, કેવા કેવા હૃદયના ભાવો હશે. અને આ બધા ભાવો એ જોઈ અને પછી પ્રગટ કરતા કે સ્ત્રીઓને ભણાવવી જોઈએ, આ રાષ્ટ્રની ભક્તિની વાત કરવી. આ તો કોઈ અજાયબ વાત છે. એ જમાનામાં કોઈ રાષ્ટ્ર જેવો શબ્દ જ નહોતો, કોઈની કલ્પના નહોતી દેશભક્તિ ઉપર. અને ત્યારે એમણે આ કામ કર્યું. અને એવા શ્રીમદજીનું સંવેદનશીલ હૃદય અને માતૃપ્રેમ, અદ્ભુત માતૃપ્રેમ છે. એ માતા દેવબા બીમાર પડે ને તો એની પાસેથી ખસતા નહીં ક્યારે. ખુદ દેવબાએ એમ લખેલું છે, દેવમાએ, કે માને હું બીમાર હોઉં ને મારે ઉઠીને ક્યાંક જવું હોય ને તો મારો હાથ પકડીને મારી સાથે 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 ચાલે, મારી સાથે ચાલે. કેવું કરુણાનું હૃદય હશે, વિચાર કરો. અરે મોરબી જાય, સાયલા જાય, ઘોડાગાડીમાં બેઠા હોય, ત્યારે ઘોડાગાડીવાળાને તાકીદ કરવામાં આવેલી હોય કે ઘોડાને ક્યારેય કોઈ ચાબુક મારવાની નહીં, જેમ જાય એમ જવા દેવાનું. એટલે કેવી સંવેદનશીલતા હશે, કેવું હૃદય હશે, એની કલ્પના કરીએ. અને આપણે જાણીએ છીએ કે એકવાર એમની મા દેવમાં એમને શાક સમારવા આપ્યું. અને શાક સમારતી વખતે પેલા પ્રતિક્રમણ સૂત્રો અને સામયિક સૂત્રો જે મા પાસેથી સાંભળ્યા હતા, અને એમાં નાનામાં નાના જંતુની ખેવના કરી હતી, એની ચિંતા કરી હતી. એને કંઈ પોતે હાનિ કરી હોય તો આ સૂત્રોમાં ક્ષમા માગી હતી. એ સૂત્રો જ્યારે વાંચે છે ત્યારે એ વાંચ્યા, એનો ભાવ મનમાં છે શ્રીમદજીના. 8 વર્ષનો બાળક શું બીજું જાણે,
પણ એ પેલો ભાવ મનમાં છે. હા, અને એ બધા સવ્વે જંતુ ખમામી એ જે ભાવ છે એ નાનામાં નાના જંતુ વિશેનો ભાવ, એના વિશેનો પ્રેમ, એના વિશેની લાગણી. અને એટલે જ્યારે એમને શાક સમારવાનું કહે છે ત્યારે એમની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. વિચાર કરો 8 વર્ષના બાળકના હૃદયનો. અને માં દેવમાને આશ્ચર્ય થાય છે, પૂછે છે કેમ તને રડવું આવે છે? માતાના પ્રશ્નનો ઉત્તર નથી આપતા, પણ એમના હૃદયમાં તો લીલોતરીના આ જીવો પ્રત્યે અપાર કરુણા વરસી રહી છે. અને ત્યારે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ સાથે આ અદ્ભુત સ્મૃતિ ધરાવનાર, જાતિ સ્મરણ જ્ઞાનના ધારક, એમનું હૃદયનો તંતુ કેવો જોડાયેલો હશે એ તમે વિચારી જુઓ. કેવું તાદાત્મ્ય હશે. એક દયા, પછી જાતિ સ્મરણ જ્ઞાન, અને આ કરુણા, અનંત કરુણા. અને દાન અને કરુણા વચ્ચે ભેદ છે. દાનમાં આપણે આપવાનું હોય છે, આપણે કંઈક લઈ અને કોકને આપીએ છીએ. કરુણામાં સ્વીકાર હોય છે, આપોઆપ અંદરથી જાગતી વાત છે. દાનમાં આપણે સામેનું પાત્ર જોઈએ છીએ, કરુણામાં માનવી નહીં, પશુનો ભેદ નથી રાખતા. પશુને પણ આપણે પ્રેમ આપીએ છીએ, જંતુને પણ પ્રેમ આપીએ છીએ. અને એટલે જ આપણા બહુ મહાન ગ્રંથ કથા સરિત સાગરમાં એક જગાએ બહુ સરસ કહ્યું છે, કરુણાથી આદ્ર હૃદયવાળી વ્યક્તિ સહુ કોઈનો અકારણ બંધુ હોય છે. એ બધા તરફ અકારણ બંધુત્વનો ભાવ ધરાવતો હોય છે. દાન હાથથી અપાય છે ને કરુણા હૃદયથી અપાય છે. આટલો જ આ બે વચ્ચેનો ભેદ છે. અને એટલે જ દાનમાં દ્રશ્ય છે, કરુણામાં દ્રશ્ય કે અદ્રશ્ય વચ્ચેનો કોઈ ભેદ હોતો નથી. જંતુ ક્યાં દેખાય છે? પેલા નાના લીલોતરીના શાકમાં રહેલા જંતુ કોણ જોઈ શકે? પણ એ કરુણાનું પોતાના હૃદયમાં જે આકાશ છે એ આકાશની અવાજ છે. મારે આપણે એ કહેવું છે કે થોડોક આજે એ વિચાર કરજો કે આ કરુણા કેટલી સૂક્ષ્મ હશે. આ જગતમાં મહાપુરુષોને અવારનવાર એમની આંખમાં આંસુ આવ્યા છે. ભગવાન બુદ્ધને એક વૃદ્ધ માણસ લાકડીના ટેકે માંડ 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 ચાલતો જતો જોયો, અથવા એક માણસને ની સ્મશાન યાત્રામાં એ મૃત્યુ પામેલા માણસને જતો જોયો અને આંખમાં આંસુ આવ્યા. પરમાત્મા મહાવીર દેવને જ્યારે સંગમે 6 મહિના સુધી પારાવાર ઉપસર્ગો કર્યા, અનુકૂળ ઉપસર્ગ અને પ્રતિકૂળ ઉપસર્ગ, અને એ ઉપસર્ગ પછી સંગમે ક્ષમા માગી કે પ્રભુ મને ક્ષમા કરો, ત્યારે પરમાત્મા મહાવીર દેવની આંખમાં આંસુ આવે છે. એ આંસુ એ માટે આવે છે કે મારે કારણે, મારે લીધે, મારા નિમિત્તે આને કેટલા કર્મો બાંધ્યા. 6 મહિના સુધી મને ભિક્ષાન્ન વગર રાખ્યો. રામકૃષ્ણ પરમહંસને ત્યારે આંસુ આવ્યા કે જ્યારે એક વખતે જઈ રહ્યા હતા દરિયાના કિનારેથી અને બૂમ પાડવા માંડ્યા, મને કોઈ મારે છે, મને કોઈ મારે છે. અને એમના શિષ્યોએ એમની પીઠ પરનું વસ્ત્ર ઊંચું કરીને જોયું તો મારવાથી ચાબુકના સોળ ઉઠેલા. ખબર પડી કે સામે કિનારે એક મજૂર ઉપર જમીનદાર ચાબુક ફટકારતો હતો, એના સોળ એમને ઉઠ્યા હતા. આ રામકૃષ્ણ પરમહંસની કથા છે. પણ મારે તમને એ કહેવું છે કે ગાંધીજીને ત્યારે આંસુ આવ્યા કે પેલી સ્ત્રી મળવા આવે છે, એની પાસે એક જ વસ્ત્ર હોય છે, એ પછી અંદર જઈ અને બીજી સ્ત્રી બહાર આવે તો એ જ વસ્ત્ર પહેરીને બહાર આવે. આવી દશા જોઈને, આવી ગરીબી જોઈને ગાંધીજીને આંસુ આવે. અને ત્યારે શ્રીમદને ક્યારે આંસુ આવે? આ બધા જ આંસુઓ દ્રશ્ય જગતને જોઈને આવેલા છે. તમારી સામે ઘટના છે અને ઘટનામાંથી આવેલા આંસુ છે. જગતમાં શ્રીમદના આંસુ એ વિશિષ્ટ એ ગણાય કે એ આંસુ દ્રશ્ય જગતને જોઈને નહીં પણ અદૃશ્ય જગતને જોઈને આવ્યા છે. સામે કશું જ નથી, સામે કોઈ પીડા નથી. પેલો તો માણસ પીડાથી પીડાતો હોય. સામે કોઈ વેદના નથી, સામે કોઈ વ્યક્તિ નથી, સામે કોઈ પરિસ્થિતિ પણ નથી. બસ આ શાક હાથમાં છે
અને આંખમાંથી આંસુ આવે. વિચાર કરો તમે, લીલોતરીના જીવો માટે આવી કરુણા હોય એ વિભૂતિની ભવ્યતા શું હશે? એના હૃદયના આકાશની કલ્પના કરો. એમનું અંતઃકરણનું આકાશ કેટલું વ્યાપક હશે એટલી કરો, એનો વિચાર કરો. અને ત્યારે છેલ્લે વખતે પેલું રામબાઈ માનો અંતકાળ હોય છે, 98 વર્ષના થયા છે, અને પેલા બાળ શ્રીમદને બોલાવે છે પોતાની છેલ્લી અવસ્થાએ, અને કહે છે, રાજચંદ્ર તું આવ્યો ભાઈ? 98 વર્ષના રામભાઈ, આમ આવો. તું વૈષ્ણવ છે પણ તારી કંઠી 13 વર્ષ સુધી જ રહેવાની છે, પછી એ કંઠી તૂટી જશે. અને તારી મનોવૃત્તિ આત્માનુસંધાનના કાર્યમાં લાગી જશે. તારી વિતરાગતા વધવા લાગશે. નિસ્પૃહપણાના પૂર ઉમટતા તારી વાણી ખુલશે. તારી બુદ્ધિ પ્રચંડ થતાં, તમે જુઓ, એક માની ભવિષ્યવાણી, એક સેવાભાવી સ્ત્રીની, વિશ્વના હજારો અણઉકેલા કોયડાઓ ઉકેલ છે, માણસના પ્રશ્નોનો ઉત્તર છે. પરમ કૃપાળુ દેવના કોઈ પણ વચનામૃત પર જાઓ, તમારો કોઈ પ્રશ્ન હોય અને તમને એમાંથી ક્યાંક ને ક્યાંકથી ઉત્તર જડી આવવાનો. તારી કીર્તિ જ્ઞાનીઓના જગતમાં ફેલાશે. પણ આ બધું જોવા એને રાજુ કહે છે, રાજુ હું રહેવાની નથી, પણ મારો રાજુ સંપૂર્ણ આત્માનંદી બને એનો મને ઓછો આનંદ નથી. લોખંડની બેડી પ્રમાણે જ કનક બેડી પણ બંધન કરે છે. તમે જુઓ આ સ્ત્રીની કેટલી વિચારધારા છે કે તમે લોખંડની સાંકળ જેમ બંધન કરે એમ સાંકળ સોનાની કરી હોય તો એ પણ બંધન કરે છે. એટલે આ તારા પરના રાગનું મારે બંધન ન થાય માટે હું અહીંયા અટકું છું. અને શ્રીમદજીના ઘેર 13મું વર્ષ થયું ને અકસ્માતે પેલી વૈષ્ણવ ધર્મની રાખેલી કંઠી તૂટી ગઈ. ગુરુએ પણ ના કહી. ગુરુએ કહ્યું, બહુ સરસ કહ્યું, કે તું ઉચ્ચ કોટીનો આત્મા છે, તારા માટે કોઈ બાહ્ય ચિહ્નોની અપેક્ષા નથી. વિચાર કરજો તમે, તારે કોઈ બાહ્ય ચિહ્નો ધારણ કરવાની જરૂર નથી. તું તો પૂર્વનો સિદ્ધ છે. તારો ઝુકાવ જૈન ધર્મ તરફ વળતો જાય છે. એ મારાથી, ગુરુ કહે છે, વૈષ્ણવ ગુરુ કહે છે, મારાથી સહેજે છાનું નથી. જા ભાઈ, તારો આત્મા કહે તેમ કર. દેહ ધર્મ આત્મધર્મથી જુદો છે. અને પછી એ દિવસથી શ્રીમદજીએ, 13 વર્ષના શ્રીમદજીએ પેલી કંઠી કે બીજા કોઈ તિલક જેવા ચિહ્નો પોતાના જીવનમાં ધારણ કર્યા નહીં. પણ આ 13 વર્ષની ઉંમરે એમના જીવનમાં દુકાન સંભાળવાની ઘણી મોટી જવાબદારી આવી પડી. તમે વિચાર કરો કે જીવનમાં કર્તવ્ય અને આધ્યાત્મ વચ્ચે શું હોવું જોઈએ. એક વિચારધારા એવી છે કે કર્તવ્યને ભૂલીને અધ્યાત્મના માર્ગે જ જવું. ઘણા લોકો એમ કહે છે કે ઘરનું જે થવાનું હોય તે થાય, પણ આપણે તો આ નીકળ્યા, સંન્યાસ લઈ લીધો. આપણે ત્યાં જે ભાવ છે એ છે કે આપણે આપણા કર્તવ્યો બજાવીને જ જીવીએ છીએ. અને તમે કદાચ મહાવીર સ્વામીની એ જ વાતનું અનુસંધાન અહીંયા સાધશો કે મહાવીર સ્વામીએ કહ્યું, મોટાભાઈ નંદીવર્ધન, હવે આ જીવનમાં મને રસ નથી, આ મહેલમાં રસ નથી, મારે વનમાં જવું છે, મારે દીક્ષા ગ્રહણ કરીને સાધુતા ધારણ કરવી છે. અને ત્યારે નંદીવર્ધન એમ કહે છે કે ભાઈ તું રહેવા દે, હમણાં પિતા સિદ્ધાર્થ હમણાં જ અવસાન પામ્યા છે, હજી એનો ઘા તાજો છે મારા ભીતરમાં, અને તું જઈશ તો પછી હું તારો ઘા સહન નહીં કરી શકું. આ દુઃખનો ભાર મારાથી સહન નહીં થાય, માટે તું અટકી જા, વર્ધમાન તું અટકી જા. એટલે વર્ધમાને ક્યારેય એવું નથી કહ્યું, વિચારજો તમે, આ કર્તવ્ય બુદ્ધિ છે. વર્ધમાને ક્યારેય એવું નથી કહ્યું તમારી જે ગતિ થવાની હોય થાય, હું તો આ ચાલ્યો. હા, આવું ક્યારેય નથી કહ્યું. એને સંસારના કર્તવ્યોનો પણ મહિમા કર્યો છે.
તમે જીવન તરફથી આંખ મીચીને અધ્યાત્મ તરફ ના જઈ શકો. જીવનના કર્તવ્યો છે એ બહુ મહત્વની વાત છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે રાજકુમાર વર્ધમાન એ પછી 2 વર્ષ સુધી રાજ્યમાં રહે છે. કલ્પસૂત્રકાર એમ કહે છે કે રાજકુમાર વર્ધમાન રાજમહેલમાં રહેતા પણ જાણે વનમાં વસતા હોય એવા વિરાગી થઈને રહેતા હતા, પણ પોતાના ભાઈના દિલને એમને ઠેસ ના આપી. અહીં શ્રીમદજી પણ 13મા વર્ષે જ્યારે દુકાનની જવાબદારી સંભાળવાની આવી, ત્યારે આટલી તેજસ્વીતા, બહારની દ્રષ્ટિએ કહું છું, આવી અદ્ભુત સ્મૃતિ જ્ઞાન, કેટલું બધું સ્મૃતિ જ્ઞાન, સર્વત્ર મળતો આદર, આવો પ્રભાવ, અને છતાં એમણે માતા પિતાના ઋણમાં સહેજે ચૂકાય નહીં એનું ધ્યાન રાખ્યું. 13 વર્ષની ઉંમરે એમને વેપાર કરવા બેઠા. તમે જો વેપાર કરે છે, કોઈ રસ નથી વેપારમાં, પણ છતાં વેપાર એ માટે કરે છે કે આ મારું કર્તવ્ય છે. અને માટે જ એ 13 વર્ષના શ્રીમદજી, એની કલ્પના કરીએ, થોડા મોટા થયા પછી એ કલ્પના કરીશું, પણ એ દુકાનમાં બેઠા હોય છે, વેપાર કરે છે ને સાથોસાથ પુસ્તકો વાંચતા હોય છે, કાવ્ય રચનાઓ કરતા હોય છે, વેપાર પૂરેપૂરો નીતિમત્તાથી કરતા હોય છે ને કહે છે ક્યારેય કોઈને અધિકું કે ઓછું તોડીને આપ્યું નથી. અને એટલે જ એમના શુદ્ધ હૃદયનું મનભર પ્રતિબિંબ એ એમના આ 13 વર્ષના સમય મળે છે. કૃપાળુદેવના જીવનનો 13 થી 16મા વર્ષનો કાળ, જેનો હું એક પ્રચંડ મનોમંથન અને મનોઘટનાનો સમય કહું છું. એ સમયે પોતાની રચનાઓનો પ્રારંભ કર્યો અને પોતાની શક્તિ, ગુજરાતી ભાષા તો જાણે, અર્ધમાગધી જાણે, સંસ્કૃત જાણે અને બીજી ન જાણતી ભાષાઓ પણ પુસ્તકના પાના ફેરવે અને હસ્તગત થઈ જાય, અંતરમાં ઉતરી જાય. એ વેપાર કરતા પણ એમની અવિરત યાત્રા અંતરની સતત ચાલુ હતી. અને માટે 13 થી 16 વર્ષનો ગાળો, એ ગાળામાં એમણે પુષ્કળ વાંચન કર્યું વેપારની સાથે. એક બાજુ કર્તવ્ય, બીજી બાજુ અધ્યાત્મ. એમણે બૌદ્ધ ધર્મના ગ્રંથો વાંચ્યા, સાંખ્ય વાંચ્યું, યોગ વિશે ગ્રંથો વાંચ્યા, જૈન ધર્મના ગ્રંથો તો ખરા જ. અને પછી એમને થયું કે જીન દર્શનનો સ્યાદવાદ એટલે જ નિરાગ્રહ, અને એટલે જ આ નિરાગ્રહ એ જ જૈન દર્શન. શાસ્ત્રોના અધ્યયનને અંતે એમને જૈન દર્શનની વિશાળતા સમજાઈ. હિન્દુ શાસ્ત્રો પણ વાંચ્યા, બૌદ્ધ શાસ્ત્રો પણ વાંચ્યા, જૈન શાસ્ત્રો પણ વાંચ્યા, પણ પછી એમની પ્રજ્ઞાને ખ્યાલ આવ્યો કે જો વ્યાપકતા ક્યાંય હોય, સર્વને સમાવી લેતી કોઈ વાત હોય તો એ આ જૈન દર્શનમાં છે. ઉત્તરાધ્યયન સૂત્ર, 10 વૈકારિક સૂત્ર વાંચ્યું 13 થી 16 વર્ષના ગાળામાં, ભગવતી સૂત્ર, પ્રવચનસાર, સૂત્ર કૃતાંક, પંચાસ્તિકાય, સમયસાર, અનેક કવિઓ જેના અવતરણો આપણે એમના વ્યાખ્યાનો, એમના વચનોમાં પણ જોઈ શકીએ છીએ. ચિદાનંદ છે, ઘનાનંદ છે, આનંદઘન છે, કબીર છે, અખો છે, આ બધા કવિઓના ગ્રંથોનું વાંચ્યું. અને આ બધાને સમજ્યા પછી એમણે 1.25 વર્ષ સુધી સંસ્કૃત અને પ્રાકૃતનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ મોક્ષમાળાનું સર્જન કર્યું. હવે તમે અત્યાર સુધી આપ સૌએ આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચ્યું, બધા ગ્રંથો વાંચ્યા છે, પણ તમે એક એ વિચારજો કે આ ગ્રંથ સર્જનમાં શ્રીમદજીને કેટલો સમય લાગતો હતો. આપણી ગાડી તો ચાલે લખવાની, પછી થોડી થાય, પછી અટકે, પછી ચાલે, પછી ક્યાંક અટકી ગયું હોય, પછી ક્યાંક સ્ટેશન બીજું આવી ગયું હોય અને પાટો બીજે ફંટાઈ ગયો હોય. સામાન્ય રીતે કોઈ પણ માણસને 2-2.5 વર્ષ કૃતિના થતા હોય. શ્રીમદજીનો ભાવ પ્રવાહ, પ્રેરણા, તત્વનું ઘૂંટેલું તત્વજ્ઞાન
આ બધું એટલું ઝડપથી પ્રગટ થતું, જ્યારે પ્રગટ થાય ત્યારે એક ધોધની માફક વહેતું. એટલે 3 દિવસની અંદર જ એમને આખી મોક્ષમાળાનું સર્જન કર્યું, માત્ર 3 દિવસમાં. અને પાછું એ પણ આ બધા સર્જકો એ પોતે લેખકો નથી હોતા, એ તો આપોઆપ લખે ને મૂકી દે, બસ સમાજમાં વહેતું થઈ જાય. એટલે એ પણ કોઈ પણ પ્રકારનો સભાન પ્રયાસ નહીં કે હું આ મોક્ષમાળાનો ગ્રંથ રચ્યું અને તમને આપું, કે કોઈ જાગૃત આયાસ પણ નહીં. બસ તત્વ વિચાર ચિત્તમાં જાગે, આપોઆપ છલકાઈ જાય, પ્રગટ થાય અને લખાઈ જાય. આખી પ્રક્રિયાનો વિચાર કરવા જેવો. અને એટલે જ એ આ લખ્યા પછી 3 સાધ્વીજી મહારાજ પાસે એમને એ મોક્ષ માળાનું વાંચન કર્યું. એ સાધ્વીજી મહારાજને જૈન ધર્મ સમજવો હતો, પણ પ્રાકૃત ગ્રંથોમાં ગતિ નહોતી, તો બસ લખી નાખી આ વાત. જેમ પેલો 6 પદનો પત્ર આપણે જાણીએ છીએ કે ગદ્યના બદલે પદ્યમાં આપવું તો કંઠસ્થ થઈ જાય તો આત્મસિદ્ધિ શાસ્ત્ર રચાઈ જાય. આની પાછળ શું છે? આપણા જેવા સામાન્ય માણસને તો લેખક થવાનો મહિમા હોય. આની પાછળ છે, ફરી કહું છું તમને, લેખન નથી, રચના નથી, આની પાછળ માત્ર કરુણા છે. મારે તમને કંઈક આપવું છે, આ વિચાર, એ જે કરુણા છે ને, એ કરુણાનું આમાં પ્રાગટ્ય છે. ફરી પેલી યાદ કરો કરુણાની ધારા. તમારામાંથી કોઈ સરસ ચિત્રકાર હશે, એ સરસ કરુણાની ધારાનું ચિત્ર બનાવી શકે. પણ એ સામાન્ય જંતુથી માંડીને એક સાધ્વીજી મહારાજ પ્રત્યે પણ વહે છે. એનું આકાશ કેટલું હશે, એનું ફલક કેટલું હશે, એનો વ્યાપ કેટલો હશે, એની અનુભૂતિ કેટલી હશે, એની સંવેદના કેટલી હશે, એની સૂક્ષ્મતા કેટલી હશે, એનો કોઈક વખત વિચાર કરો. અને ત્યારે આપણને થાય કે 67મા પાઠ પર શાહી ઢોળાઈ ગઈ અને એ પાઠનું પુનઃલેખન કર્યું. અને એ પાઠનું એક પાઠ ઉપર સેજ શાહી ઢોળાઈ ગઈ અને પુનઃલેખન કરવા જતાં એક ગહન તત્વજ્ઞાનથી ભરેલું અદ્ભુત કાવ્ય રચાઈ ગયું. બધું અનાયાસ છે, અનાયાસ, અથવા બીજા શબ્દમાં કહું તો સાહજિક, આપોઆપ, સ્પોન્ટેનિયસ, સ્વયંભૂ. અને એ કાવ્ય જે રચાઈ ગયું, એક અદ્ભુત કાવ્ય રચાઈ ગયું. અને એ કાવ્ય કદાચ તમે વિચારી શકો છો કે આપણને કેવી આપોઆપ જાગૃતિનો સંદેશ આપે છે. અથવા ભગવાન મહાવીરના એ વચનો, હે પ્રિય ગૌતમ, જીવનમાં એક ક્ષણનો પણ પ્રમાદ કર નહીં. આ તને જીવન મળ્યું છે એ અત્યંત અમૂલ્ય છે. એ કંઈક એવી વાત, કંઈક એવું આકાશ એ અહીંયા પ્રગટ થાય છે. ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. જાતિ સ્મરણ જ્ઞાન એ ભવચક્રનું જ્ઞાન છે. અને ત્યારે એ ભવચક્રનો, ભવભ્રમણનો અંત કઈ રીતે આવી શકે એની વાત એ આ મોક્ષમાળામાં કરે છે. એટલે તમે એક કેટલી તીવ્ર આધ્યાત્મિક ગતિ જાતિ સ્મરણ જ્ઞાનથી મોક્ષમાળા સુધીના સમયમાં જોઈ શકો. 8થી માંડીને આ 7 વર્ષના ગાળામાં સમગ્ર ભાવચક્રમાંથી મુક્ત થવાનો માર્ગ એ આપણને એમણે બતાવ્યો. અનેક જન્મોના વારાફેરામાંથી બચવા માટેનો વિતરાગતાનો માર્ગ બતાવ્યો. બીજું થયું. અને ત્રીજી વસ્તુ એ થઈ જે બહુ મોટો ખ્યાલ, સર્વસંગ પરિત્યાગ. આ એક પરમ કૃપાળુ દેવના સિદ્ધાંતોનું એક નવું સ્વરૂપ છે. આ સ્વરૂપ બહુ અગાઉ મળતું નથી આપણને, કે સર્વસંગ પરિત્યાગની જે વાત છે એ એમાં મોક્ષમાળામાં સૌથી પહેલાં આપણને જાણવા મળી. વવાણિયામાં
એક દુકાને બેસતો યુવાન છોકરો, એ જ્યારે પોપટલાલભાઈ એમ કહે કે આ મહાસતીજીઓ આવ્યા છે, એમને તમારી શક્તિઓની, અસાધારણ શક્તિઓની વાત સાંભળી છે, તો જરા આવો ને, જરા એમને મળો ને, એમને પણ કંઈક તમારી પાસેથી સાંભળવું છે. ત્યારે શ્રીમદજી એમને કહે છે કે પેલા કબાટમાંથી સુયગડાંગ, સૂત્રકૃતાંગ જે આગમ છે એ કાઢીને એમને આપજો અને 2 વાગે હું જઈશ. શ્રીમદજી સમયસર, તમે જો સમયસર લખેલું છે, આ બહુ નોંધપાત્ર વાત છે આ મહાપુરુષોની. શ્રીમદજી સમયસર ઉપાશ્રયમાં પહોંચ્યા. મહાસતીજીઓ પાટ પર બેઠા, શ્રીમદજી પોતે નીચે બેઠા અને 2 ગાથાનું જ માત્ર વિવેચન કર્યું સૂત્રકૃતાંગમાંથી. અને એ 2 ગાથાનું વિવેચન સાંભળતા 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 મહાસતીજીઓને એમ થયું કે આ તો કોઈ મહાજ્ઞાની છે. એટલે એ પાટ પરથી ઊભા થઈ ગયા. અરે શ્રીમદજીને કહ્યું કે આ પાટ ઉપર આપ બેસો. અને ત્યારે તમે જુઓ, આ એક બહુ મોટી વાત છે. અને ત્યારે શ્રીમદજી કહે છે અમારે વ્યવહાર સાચવવો જોઈએ. જે કર્તવ્ય સાચવે છે એ જ વ્યવહાર પણ સાચવે છે. અમારે વ્યવહાર સાચવો જોઈએ. અમે નીચે બેઠા છીએ તે બરાબર છે. ત્યારે એમણે કહ્યું, મહાસતીજી આ સૂત્રકૃતાંગની વાત થઈ અને પેલા અર્ધમાર્ગી ભાષામાં લખાયેલા સૂત્રો અમને સમજાતા નથી, અને એટલે એમાંથી આ મોક્ષમાળાનું સર્જન થયું. શ્રીમદજીના બાલ્યાવસ્થાનું આ ચિત્ર આજે આપણે પૂરું કરીએ તે પહેલાં આપણા મનમાં એક કલ્પના કરીએ કે કેવી મહાન વિભૂતિના જીવનની બાલ્યાવસ્થા પણ કેવી અદ્ભુત હોય છે. એમાં અજોડ કરુણા છે, પ્રચંડ આધ્યાત્મિક વિસ્ફોટ છે જાતિ સ્મરણ જ્ઞાનનો. જેમાં 8 વર્ષની વયે જે કવિતા લખે છે એ છંદબદ્ધ છે. જે 9 વર્ષની વયે કવિતા લખે છે રામાયણ અને મહાભારત ઉપર લખે છે. પિતાની દુકાને બેસીને ન્યાયપૂર્વક વ્યવસાય કરે છે, કાવ્યો લખે છે, ઇનામી નિબંધો લખે છે. 12 વર્ષની વયે ઘડિયાળ ઉપર 3 દિવસમાં 300 કડીઓની રચના કરે છે. 14 વર્ષની ઉંમર સુધીમાં તો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી આ બધી ભાષાઓ પર પ્રભુત્વ પામ્યું હતું. અને સૌથી મોટું જગતના સર્વ જીવો તરફનું પરમ વાત્સલ્ય, પરમ પ્રીતિ, પરમ સમભાવ અને ધીરે ધીરે ભીતરમાં આવતું સર્વસંગ પરિત્યાગનો ભાવ, એવું એક આખું બાળપણનું ચિત્ર આપણને મળે છે. આપણે એને પ્રણામ કરી આપણી વાતને અહીંયા વિરામ આપીશું. નમસ્કાર. દેવ કૃપાળુ, 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 કૃપાળુ દેવ, કૃપાળુ દેવ, કૃપાળુ દેવ, કૃપાળુ દેવ, કૃપાળુ દેવ, કૃપાળુ દેવ, કૃપાળુ દેવ.